જે પ્રમાણે આપણે નરેન્દ્રભાઈ મોદી જે પીએમ છે એમનું જે ગોલ છે, તમને શું લાગે છે રિન્યુએબલ એનર્જી છે પણ ઓલ ઓવર ઇન્ડિયામાં એનું ફ્યુચર કેવું છે? રિન્યુએબલ એનર્જીમાં દરિયો છે, પગ મૂકવો ને એટલે તમારાથી જેટલું પાણી ઉલે છે ને એટલું તમે ઉલે છો, તમારી કેપેસિટી. કે સોલાર પેનલ અત્યારે આટલો ટ્રેન્ડમાં બિઝનેસ છે, રાઈટ? તો પછી ઇન્વર્ટર મેન્યુફેક્ચરિંગનું શરૂ કરવાનું કેમ વિચાર્યું? જ્યારે 19ની વાત કરીએ તો 100% ઇન્વર્ટર ઇમ્પોર્ટેડ હતા. ઇન્ડિયામાં કોઈ જ મેન્યુફેક્ચરિંગ નહોતું કરતું. અત્યારે તમારી કંપની વેલ્યુએશન કેટલી હશે? 400 400 450. તમે આ ઇન્ડસ્ટ્રીમાં કેવી રીતે આવ્યા? મારી પરિસ્થિતિ છે ને કંઈક હટકે હતી. મારું એક્ઝામનું રિઝલ્ટ નહોતું આવ્યું, એના બીજે જ દિવસથી મારે જોબ ચાલુ કરવી પડી એવી હતી. મારા ફાઇનાન્શિયલ ક્રાઇસિસ એટલા હદ સુધી હતા કે મેં રિઝલ્ટનો વેઇટ નહોતો કર્યો. મેં મારી પહેલી જોબ 6000 રૂપિયામાં ચાલુ કરી. મારી પાસે મારા મામાએ મને ઘર લેવા માટે 12 લાખ રૂપિયા આપ્યા અને એ 12 લાખ રૂપિયા મેં લગાવ્યા ધંધામાં. અને તે ટાઈમે હું 3 જોબ કરતો. ઇન્વર્ટર ખોટું લગાવવાથી અથવા તો બીજી કોઈ એવી બ્રાન્ડ લગાવવાથી કે જે પ્રોપર ઇફિશિયન્સી નથી આપતું, બરાબર, એના કારણે બીજા કોઈ નુકસાન થઈ શકે કે 500 વોટની પેનલ છે, તમે જ્યારે વોશ કરતા હોય તો તમને કરંટ લાગશે. 2 BHK કે 3 BHK ઘર છે, બરાબર, તો એમાં કેટલા કિલોવોટની સોલાર પેનલ ઇનફ છે? તમારું જો 5000 લાઇટ બિલ આવતું હોય મહિને તો તમને 5 કિલોવોટ જોઈએ. અને એમાં અત્યારે શું સબસિડી ચાલે છે? જે પેલી છે પીએમ સૂર્ય ઘર યોજના, એ યોજના શું છે? એ યોજના હેઠળ અત્યારે છે ને 78,000 સુધીની સબસિડી છે 3 કિલોવોટ. सरकार ने रूफटॉप सोलर की बहुत बड़ी योजना का ऐलान किया है. તો અમે 4 ફાઉન્ડર છે ને એક વિચારથી જોડાયેલા છે ને આજે પણ અમારા 4ના માઇન્ડમાં એવું છે કે ભૂલથી પણ મારું જો જતું રહે ને તો ચાલે, પણ મફતનું મારી પાસે ના આવવું જોઈએ. આ સેક્ટરમાં એવા કયા હજી કહેવાય કે ગેપ છે કે જ્યાં લોકો હજી સારો એવો બિઝનેસ બિલ્ડ કરી શકે? જ્યારે કોઈ પણ ડિસિઝન આપણા ફેવરમાં ના આવે ને તો એક જ શબ્દ હોય, કૃષ્ણ સદા સહાય. રિન્યુએબલ એનર્જીમાં ગુજરાત અને ઇન્ડિયા હંમેશા આગળ રહ્યું છે, પણ સોલારના ઘણા એવા કમ્પોનન્ટ છે જેના માટે આપણે ચાઇના ઉપર ડિપેન્ડન્ટ રહેતા હતા. આજના ગેસ્ટે એ જ ડિપેન્ડન્સીને ચેલેન્જ કરી, ઝીરોથી શરૂઆત કરી, 6000ની પહેલી નોકરી, જાતે સોલર પેનલ લગાવવાથી લઈને એક એવી કંપની ઊભી કરી જે ફોરેનની પ્રાઇસ સામે સીધી કમ્પીટ કરે છે. આજે આપણી સાથે છે કેથોડ પાવરના કો ફાઉન્ડર હર્ષભાઈ પટેલ. હર્ષભાઈ, અત્યારે છે ને સૌથી વધારે જે યુથ છે એમને ઘણીવાર કન્ફ્યુઝન હોય છે, પ્રશ્ન હોય છે, જે પણ કહે ચાલે, કે એ જ પ્રશ્ન છે કે રૂપિયા કયા બિઝનેસમાં સૌથી વધારે બનશે, બરાબર? એમાં મેન છે કે કઈ કેટેગરી, ધારો કે સર્વિસમાં બનશે કે મેન્યુફેક્ચરિંગમાં બનશે. તો તમારા જે એક્સપિરિયન્સ છે, એક્સપિરિયન્સ ઉપરથી તમારો શું આન્સર છે? રૂપિયા તો બંનેમાં બને, પણ મારા એક્સપિરિયન્સ મુજબ મેન્યુફેક્ચરિંગ ઇઝ ધ બેસ્ટ. કેમ એવું? કેમ મેન્યુફેક્ચરિંગ કેમ બેસ્ટ? મેન્યુફેક્ચરિંગમાં અમને એઝ અ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર તરીકે અમને ચેલેન્જીસ ગમે છે. અને મેન્યુફેક્ચરિંગ જ્યારે તમે કોઈ કરો છો તો તમારી પોતાની ઓળખ એક તમે ઊભી કરો છો, તમારી બ્રાન્ડ એક ઊભી કરો છો. એટલે મેન્યુફેક્ચરિંગ મારી દ્રષ્ટિએ સારો ઓપ્શન છે. પણ મેન્યુફેક્ચરિંગમાં આપણે જોવા જઈએ ને તો ઘણીવાર કેવું થાય કે એક તો ઇન્વેસ્ટમેન્ટ વધારે, રાઈટ, પ્લસ માર્જિન ઓછું. માર્જિન ઓછું એટલે ઘણું ઓછું. સામે આપણે સર્વિસને જ્યારે કમ્પેર કરીએ ત્યારે ત્યાં તમારે ઇન્વેસ્ટમેન્ટ એટલું નથી, રાઈટ? માર્જિન તો ફૂલ છે ત્યાં, બરાબર. અને મેન્યુફેક્ચરિંગની અંદર તો ક્યારેક તમારે 10% 5% માર્જિન કાઢવું એટલે બહુ જ ડિફિકલ્ટ છે, રાઈટ? તો આટલી બધી માથાકૂટ છે, તો પછી તમે કેમ એ ઓપ્શન સિલેક્ટ કર્યો? ઇનશોર્ટ તમારા માટે પણ. એટલે સર્વિસમાં જોવા જઈએ ને તો સર્વિસમાં પણ હેડેક આટલા છે જ. તમારા કસ્ટમરના ફોન આવે, તમારે એકચ્યુઅલીમાં મારો જે બિઝનેસ છે મેન્યુફેક્ચરિંગ પ્લસ સર્વિસ છે. તમે એવું ના, એટલે એકલું મેન્યુફેક્ચરિંગ સેક્ટર ના કહી શકાય, કારણ કે આજે અમે કોઈક વસ્તુ પ્રોડક્શન કરીએ છીએ. ફોર એક્ઝામ્પલ અમે ઇન્વર્ટર બનાવીએ છીએ, તો ઇન્વર્ટરમાં પ્રોડક્શન પછી અમે 10 વર્ષની એને વોરંટી આપીએ છીએ. તો એ સર્વિસ જોડે 10 વર્ષ પછી સર્વિસ જ છે. હા, એ વોરંટીનો પાર્ટ છે, અમે એના કોઈ ચાર્જીસ નથી લેતા. પણ સર્વિસ સેક્ટર એક જોવા જાઓ ને તમે, તો તમારી સર્વિસ સેક્ટરથી એક જે તમે બ્રાન્ડ વેલ્યુ ક્રિએટ કરવા માંગો ને, એ મને નથી લાગતું કે એ થઈ શકે. ઓકે. અને તમે જ્યારે મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં એકવાર ગયા તો આજે તમે એક પ્રોડક્ટ છે, કાલે તમે બીજી પ્રોડક્ટ લાવો, ત્રીજી પ્રોડક્ટ લાવો, એક્સપાન્શન કરો, તો એ ઇન્ફિનિટિવ છે. સર્વિસ પ્રોડક્ટ તમારા માટે એક લિમિટેડ સોર્સ રહી જાય છે. તો મને એક વસ્તુ કહો કે સર્વિસ ઇન્ડસ્ટ્રી અને મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રી, બરાબર, બંનેની અંદર સૌથી ટફેસ્ટ પાર્ટ શું છે? એવું શું છે જે મેન્યુફેક્ચરિંગમાં તમને સૌથી અઘરું લાગે છે?
મેન્યુફેક્ચરિંગમાં સૌથી ટફેસ્ટ જોવા જઈએ ને તો સવારે ઉઠીને એવરીડે તમે રોજ કંઈક ને કંઈક નવા ચેલેન્જીસ ફેસ કરો છો. એક સપ્લાય ચેન આવી ગયું, પછી તમે ફેક્ટરીમાં લઈ લો તો પ્રોડક્શન આવી ગયું, પછી બહાર માર્કેટમાં સેલ્સ પણ આવી ગયું. એટલે ઈચ એન્ડ એવરી ડે રોજ સવારે કંઈક ને કંઈક નવા પ્રોબ્લેમ્સ મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં તમે ફેસ કરો જ છો. તો પછી દરરોજ સવારમાં જો નવા નવા પ્રોબ્લેમ્સ આવતા રહેતા હોય તો એને તમે કઈ રીતે ટેકલ કરો? એના માટે છે ને પહેલાં આપણે ટીમ બિલ્ડ કરવી જોઈએ. જો તમારી ટીમ સારી છે તો તમે જીતી ગયા. હા, પણ ઈચ એન્ડ એવરી ટાઈમ ઇનિશિયલ સ્ટેજ પર તમે જ્યારે કોઈ મેન્યુફેક્ચરિંગ ચાલુ કરો તો એવું તો થાય નહીં કે તમે કાલે ટીમ બનાવી દીધી, તમારી પાસે પૈસા પોસિબલ જ નથી, તમારી પાસે એટલા પૈસા હોય નહીં. તો એના માટે તમે જે સ્ટાર્ટઅપ જે ઝીરોથી શરૂઆત કરો છો ને એમાં તમે ટીમ બનાવતા બનાવતા બધું જ શીખી જાઓ છો. અને એ ટીમ જ્યારે તમને જરૂરિયાત ઊભી કરે છે એટલે તમે એને ટીમ બનાવો છો. હા, મેન્યુફેક્ચરિંગ એકવાર તમારી ટીમ બની ગઈ પછી મેન્યુફેક્ચરિંગ કરવાની મજા જ કંઈક અલગ છે. તો ઇનિશિયલી જ્યારે તમે ટીમ બનાવતા હશો બરાબર, ત્યારે જે કહેવાય કે કારણ કે મેન્યુફેક્ચરિંગની અંદર તો કેવું છે કે સ્કિલ વર્કર્સ જોશે, રાઈટ? તો એ ઇઝીલી આપણને અહીંયા મળી રહેશે? એકચ્યુઅલીમાં તમને જે સ્કિલ વર્કર્સ જોવે છે ને એ શોધવા ટફ છે. તમારી કંપનીની SOP એવી હોવી જોઈએ કે તમે કોઈ પણ એમ્પ્લોયને લાવો તો એ જગ્યાએ ફિટ થઈ જાય. તમે આજે એવું શોધવા જાઓ કે ના મને આ રીતે આવો જ એમ્પ્લોય આ સ્કિલ વર્કર જોઈએ છે, નો ડાઉટ સ્કિલ વર્કર એ તમારે એજ્યુકેશનથી તમે ડિસાઇડ કરો છો કે ભાઈ મને આ લેવલ, આ મેનેજર, આ એક્સપિરિયન્સ, આ છે તે છે, મને આવું જોવે છે. પણ એ મળવું એવું નથી કે હા તમારા માઇન્ડમાં જે ફ્રીક્વન્સી છે એ ફ્રીક્વન્સી એના માઇન્ડમાં છે, તમારે અહીં ત્યાં મેચ થઈ ગઈ. પોસિબલ નથી. તમારે એના માટે એવું એટમોસ્ફિયર ક્રિએટ કરવું પડશે. તમારે પહેલેથી એની SOP એવી બનાવવી પડશે કે જેથી એ તમારા બોક્સમાં ફિટ થાય તો તમને મજા આવશે. હવે તમે એવું રાખો કે આજે ફોર એક્ઝામ્પલ આપણા ઘરે કોઈ ગેસ્ટ આવ્યા હોય અને આપણે એવી એક્સપેક્ટેશન રાખીએ કે સેમ હું જે કામ કરું છું એટલે હું જે રીતે કરું છું એ રીતે એ કરે, ના કરે. એને આજે તમે કોઈ પણ એક વસ્તુ લઈ લો કે તમને આ વસ્તુ ભાવે છે તો એને ના ભાવતી હોય, પણ તમે એક SOP એવી ફિટ કરો કે જેનાથી એ તમારા રૂટીનની અંદર આવી જાય તો તમને મજા આવશે કામ કરવાની. તો તમે જ્યારે ટીમ બિલ્ડ કરતા હો બરોબર, ત્યારે તમારી પ્રોસેસ શું છે હાયરિંગની, ટીમ બિલ્ડ કરવાની? તમે શું એવું શું જોતા હો? કોઈ વ્યક્તિને તમે હાયર કરવાનો પ્લાન કરો છો, એવું સ્પેસિફિક એવું શું છે જે તમે વ્યક્તિમાં શોધો? મારી કંપનીમાં છે ને હું પહેલેથી 2 જ નિયમને લઈને ચાલું છું. અને પહેલું હું જ્યારે કોઈને હાયર કરતો હોય ને તો મારા માટે આવડત સેકન્ડરી છે. હું એનો એથિક્સ જોઉં છું અને એની ધગસ જોઉં છું. જો માણસની અંદર ધગસ છે કામ કરવાની તો આજે આવડી તો બધું જ જશે. હું ક્યાં કશું શીખીને આવ્યો હતો? મને કશું નહોતું આવડતું. હું કોલેજમાં મારા પહેલા સેમિસ્ટરમાં મારી 4 બેકલોગ હતી. હા, બીજા સેમિસ્ટરમાં ટોટલ 11 પેપર આપ્યા હતા, પણ મારે ધગસ હતી તો મેં બીજામાં બધું 0-0 કરી દીધું હતું. એટલે હું પહેલી તો એની ધગસ જોઉં છું અને એનું એથિક્સ. જો આ બંને મારા કોલમમાં ફિટ થઈ ગયા તો પછી તો બીજું અમે એમને કરાવી જ દઈએ છીએ. સો તમે આ ઇન્ડસ્ટ્રીમાં કેવી રીતે આવ્યા? એટલે જ્યારે તમારી કોલેજ પૂરી થઈ એટલે પછી તમે આ બિઝનેસ શરૂ કર્યો? એકચ્યુઅલીમાં મારી પરિસ્થિતિ છે ને કંઈક હટકે હતી. હટકે એટલે તમે છે ને મારી માટે 100માંથી છે ને એક માર્કનું પણ માર્જિન નહોતું કે હું રમી શકું. મારું એક્ઝામનું રિઝલ્ટ નહોતું આવ્યું, એના બીજે જ દિવસથી મારે જોબ ચાલુ કરવી પડે એવી હતી. મારા ફાઇનાન્શિયલ ક્રાઇસિસ એટલા હદ સુધી હતા કે મેં રિઝલ્ટનો વેઇટ નહોતો કર્યો. મેં મારી પહેલી જોબ 6,000 રૂપિયામાં ચાલુ કરી હતી. અને શેમાં હતી? એ સુપરવિઝન. જસ્ટ મારી ઓળખાણ કે આપણે 2 દોસ્ત છે તો તમે મને કીધું કે વાંધો નહીં હું તારું સેટિંગ કરાવી દઈશ, તો એને મને સુપરવાઇઝરમાં જેવું એક્ઝામ પેપર પત્યું એના બીજે દિવસથી મેં જોબ ચાલુ કરી દીધી. અને પછી થયું એવું કે તે ટાઈમે જ્યારે 17, 18, 19ની વાત કરીએ ને તો બહારનો બહુ ટ્રેન્ડ ચાલતો હતો. ફોરેન જવાનો. ટ્રુ. દરેકને એવું હોય કે આપણે બહાર જઈએ. હવે મારે બહાર તો જવું હતું જ, એવું નહોતું કે નહોતું જવું, પણ થયું એવું કે મારો ટોટલી એક્સપેન્સ મારા મામાએ એ કર્યો હતો. મારા ફાધર હું જ્યારે નાનો હતો ત્યારથી જ નથી, હું 4 વર્ષનો હતો ત્યારથી ઓફ થઈ ગયા હતા. તો હવે મારી પાસે તો ઓપ્શન એ કીધું કે કરવાનું, એટલે આપણે તો કીધું હા આપું એક્ઝામ. પણ કંઈક એવું હતું કે મેં એકવાર એક્ઝામ આપી, આઇલ્ટ્સની એક્ઝામ આવે એમાંથી 4માં તમારે બેન્ડ લાવવાના હોય, 1માં જ અડધો બેન્ડ ઓછો આવે. 1 વાર એવું થયું, 2 વાર એવું થયું, 3 વાર એવું થયું, 4થી વાર એવું થઈ ગયું કે સાલું મારી જોડે જ કેમ આવું થાય છે. તો હું પાર્ટ ટાઈમ જોબ તો કરતો હતો, મારી પાસે ઓપ્શન નહોતો. હું રાત્રે જોબ કરું, દિવસે આઇલ્સના ક્લાસ કરું, એક્ઝામ કરું. પછી એક એવું નક્કી કર્યું ચલો ને આઇલ્સ વગર જ્યાં જવા તો ત્યાં જતા રહીએ એકવાર. એટલે મેં લેટવિયાની ફાઇલ મૂકી. હવે જ્યાં કોઈનું રિજેક્શન ના આવે ને ત્યાં મારું રિજેક્શન આવ્યું. લેટવિયામાં રિજેક્શન આવ્યું.
એટલે હું એક દિવસ જે રિજેક્શન આવ્યું એના બીજે દિવસે ભગવાન પાસે પાસપોર્ટ મૂક્યો અને એટલો રડ્યો છું કે મારી જિંદગીમાં મેં ટોટલ લાઈફમાં એટલો નહીં રડ્યો હોય. પછી 2 ચિઠ્ઠી મૂકી કે તમારે મને બહાર મોકલવો છે, હા કે ના. એક ચિઠ્ઠી નાની આવી, પાસપોર્ટ નાખ્યો માડીએ, ત્યારથી બંધ કરી દીધું કે હવે ના છે તો આપણે જવું જ નથી. 100% ભગવાને કંઈક સારું વિચાર્યું છે. નહીં તો આજે ખબર પડે છે કે જે મેં નહોતું વિચાર્યું એના કરતાં વધારે સારું વિચાર્યું હતું. પછી જોબ પાછી ચાલુ કરી દીધી અને ઇન બિટવીન થયું એવું કે જોબ શોધતા શોધતા મને કોલેજમાંથી હતું અને હું પહેલેથી છે ને આવું અમારે ત્યાં સ્વાધ્યાય ને એવું ચાલે, તો મારા માઇન્ડમાં પહેલેથી અમુક બેઝિક થોટ ફિટ છે કે મારાથી છે ને ભૂલથી કદી કોઈનું ખોટું ના થવું જોઈએ. સારું તો આપણે કરવાનો ટ્રાય કરીએ પણ સારું ના થાય તો એકવાર ચાલી જાય, પણ ખોટું તો ના જ થવું જોઈએ. એટલે મેં કોલેજમાં વિચાર્યું હતું કે હું કંઈક એવું બનું ને તો જેનાથી આપણા દેશને કંઈક એવું થાય કે દેશના હિતમાં આપણે કંઈક કામ કરી શકીએ. તો રિન્યુએબલ એનર્જીમાં એક હતું એવું ડ્રીમ કે આપણે રિન્યુએબલ એનર્જીમાં કંઈક કરીશું. તો રિન્યુએબલ એનર્જીની અંદર જોબ મળી અને આ 2018 ઓકે 2018માં જોબ મળી અને નસીબ એવા જ્યાં જોબ મળી ને ત્યાં પહેલે જ દિવસથી, અને મેં જે અત્યાર સુધી જેટલી જોબ કરી હતી ને એટલે 3 જોબ કરી હતી, ત્યાં કોઈ દિવસ સેલેરી નથી પૂછી. મારી સેલેરી આવે ને તો હું પૂછવા નહોતો જતો કે કેમ આટલી ઓછી આવી, એકાદ એબસન્ટ આતે હોય. મારું વિઝન એટલું હતું જ નહીં કે મારે અહીંયા આગળ અટકી જવાનું છે. મારું મેઇન પહેલેથી ફોકસ હતું લર્નિંગ, કે મારે રિન્યુએબલ એનર્જીમાં કામ કરવું છે તો મને આવડવું જોઈએ. તો ત્યાં જે ઓનર્સ હતા એ એટલે એન્જિનિયર નહોતા, આ લાઈનના નહોતા, એ સી હતા. અચ્છા, ઓકે. તો ટોટલી જવાબદારી મારા માથે હતી પહેલે દિવસથી, એટલે મારે શૂન્યમાંથી બધું જ કરવાનું હતું. મેં જે ત્યાં મારી જિંદગીનું લર્નિંગ કર્યું છે, મેં મારા હાથે સોલાર પેનલ રાત્રે 2 વાગે ગાડી પણ ખાલી કરેલી છે. એક પ્રોબ્લેમ એવો નહોતો કે તે ટાઈમના કોઈ પણ ઇન્વર્ટરના મેન્ટેનન્સ હોય કે કંઈ પણ હોય જે અમે એટલે હું ને મારો અત્યારે જે એક પાર્ટનર છે અમે ત્યાં સાથે જોબ કરતા હતા, તો અમે સોલ્વ નહોતા કરી શક્યા. એટલા બધા અંદર ઘૂસી ગયા હતા, દિવસ રાત એક કરી દીધો હતો. એવું નથી ખબર કે હું જોબ આવું છું, રાત્રે 2 વાગે ઘરે જવાનું હોય, સવાર 8 વાગે આવવાનું હોય, રેડી. અને પછી લાગ્યું કે હવે કંઈક કરી શકું, તો હું દર રવિવારે, અત્યારે જે સોલારના લોકો પેનલ ચડાવીને વાયરિંગ કરે છે, હું દર રવિવારે બીજી કોન્ટ્રાક્ટ રાખી બીજી કંપની પાસેથી કામ લઈને વાયરિંગ કરવા જતો હતો. સવાર 7 વાગે જવું, સાંજે 7 વાગે આવું, પેનલે જાતે ચડાવવું, અર્થિંગના ખાડા હોય હું જાતે કરતો હતો, મેં બધું કર્યું હતું. એ 4 રવિવાર મેં કન્ટિન્યુઅસ કામ કર્યું. ત્યાંથી મને એક લર્નિંગ મળી ગયું કે હા હવે હું આ રીતે કરી શકું છું, હું ધીરે ધીરે આનો ગ્રોથ કરી શકું છું. તો પછી 2019ની અંદર ડિસાઈડ કર્યું કે હવે કંઈક કરીએ અને 2019માં મેં ફર્મ રજીસ્ટર કરી. અચ્છા, 19માં ફોર્મ રજીસ્ટર કરી. તો જે અત્યારે જે કેથોડ પાવર છે એ 2019માં રજીસ્ટર થયેલી છે. 2019માં મેં વેદાંતા સોલાર રજીસ્ટર કરી. વેદાંતા સોલાર, હા, ઓકે. તો એમાં તમે સોલાર પેનલનું જ વર્ક કરતા, એટલે મતલબ મેન્યુફેક્ચરિંગ કરતા કે સર્વિસ હતી, શું હતું એમાં? એકચ્યુઅલીમાં સર્વિસ EPC કહી શકીએ, અમે EPC કરતા હતા તે ટાઈમે. એટલે EPC એટલે ગુજરાતની અંદર આપણી ગુજરાત ગવર્મેન્ટ છે ને સબસિડી આપતી હતી. એટલે ફોર એક્ઝામ્પલ તમે પેનલ બનાવતા હોય, તમારી પાસેથી પેનલ લો, કોઈક ઇન્વર્ટર બનાવતો હોય ઇન્વર્ટર લો, વાયર લો, કેબલ્સ લો. હું ગવર્મેન્ટમાં રજીસ્ટર હતો, એટલે હું રજીસ્ટર કરું, કસ્ટમરની સબસિડી મારા અકાઉન્ટમાં આવે, હું કસ્ટમરને સબસિડી પાસ ઓન કરું. એ રીતે અમે EPC પ્રોજેક્ટ કરતા હતા, આખો ટંકી પ્રોજેક્ટ કહી શકાય. ઓકે, રાઈટ. આખો એનો પ્રોજેક્ટ કરતા. અને એ કંપની શરૂ થઈ 2019માં. 2019માં. ઓકે. તો એમાંથી પછી આ કેથોડ પાવરની ક્યારે શરૂઆત કરી? કેથોડ પાવર જોવા જઈએ ને તો અમે કેથોડ પાવરની 2021માં શરૂઆત કરી. ઓકે. સો પહેલાં મારો ક્વેશ્ચન એ છે કે સોલાર પેનલ અત્યારે આટલો ટ્રેન્ડમાં બિઝનેસ છે, રાઈટ? તો પછી ઇન્વર્ટર મેન્યુફેક્ચરિંગનું શરૂ કરવાનું કેમ વિચાર્યું? હા, 2019થી છે ને 21 સુધીમાં જે ચેલેન્જીસ ફેસ થયા છે ને એ પેનલમાં નહોતા થયા, ઇન્વર્ટરમાં જ થયા હતા. અને બીજું શું પ્રોબ્લેમ આવતા હતા? હા, પ્રોબ્લેમ એ આવે કે એવું સમજો આપણું હર્ટ છે, એના વગર સિસ્ટમ આપણે જીવી ના શકીએ. સેમ એવી રીતે સોલાર સિસ્ટમની અંદર ઇન્વર્ટર એક હર્ટ છે કે એના વગર સિસ્ટમ ના ચાલે. ચેલેન્જીસ એવા આવે કે તમે કોઈક ફોરેન કંપની, ચાઇનીઝ કંપનીનું ઇન્વર્ટર લગાવી દીધું, એ ઇન્ડિયન ગ્રીડ પ્રમાણે ડિઝાઇન ના થયું હોય, એટલે એના વોલ્ટેજના ફ્લક્ચ્યુએશન આવે, ઇન્વર્ટર બંધ થઈ જાય. આપણા ડિસ્કોમમાં કસ્ટમર કમ્પ્લેન કરે તો કે સોલારવાળામાં પ્રોબ્લેમ છે, હવે સોલાર ડિસ્કોમને કરે તો કે કન્ઝ્યુમરમાં પ્રોબ્લેમ છે. એટલે એકબીજાની ટોપી એકબીજા પર જતી હતી. આપણને પ્રોબ્લેમ ખબર હતી કે તમે પૂરી ગુજરાતની ગ્રીડ તો તમે સુધારી ના શકો,
તમારા હાથમાં છે, તમે ઇન્વર્ટરને જ સુધારી શકો. કે જે એ ગ્રીડ પ્રમાણે ફિટ થઈ જાય. ફિટ થઈ જાય. યસ, રાઈટ. એટલે ટ્રીપ થવાના પ્રોબ્લેમ, પછી સર્જ આવે તો ઇન્વર્ટરના બ્લાસ્ટિંગના પ્રોબ્લેમ, મેજર અત્યાર સુધી ઇન્ડસ્ટ્રીમાં જે સૌથી વધારે ચેલેન્જ હતી ઇન્વર્ટરની જ હતી. ને અમે જ્યારે કામ કર્યું છે તો અમે ઓલવેઝ પ્રોબ્લેમ્સ પર જ કામ કર્યું છે કે આ પ્રોબ્લેમ છે તો આપણે એનું કંઈક સોલ્યુશન લઈને આવીએ. એટલે અને બીજું 19માં જ્યારે કોવિડ આવ્યો ને ત્યારે એમ તો ફ્રીજ બેઠા હતા એવું કહેવાય ઘરે 6-8 મહિના. તો એક્સપાન્શન તરફ વિચારતા હતા કે કયા એક્સપાન્સ તરફ જઈએ કે આપણો ગ્રોથ ત્યાં પણ થાય અને આપણે ઇન્ડસ્ટ્રીમાં કંઈક સારું કામ કરી શકીએ. તો એક ઇન્વર્ટર મેજર ચેલેન્જીસ હતા કે આપણે આત્મનિર્ભર બનવું છે. 100% જ્યારે 19ની વાત કરીએ તો 100% ઇન્વર્ટર ઇમ્પોર્ટેડ હતા. ઇન્ડિયામાં કોઈ જ મેન્યુફેક્ચરિંગ નહોતું કરતું. ઇન્ડિયામાં કોઈ જ કોઈ જ મેન્યુફેક્ચર નહોતું કરતું. 100% 18-19ની વાત કરીએ તો ઇન્વર્ટર ઇમ્પોર્ટ થતા હતા. અને મોસ્ટલી ક્યાંથી, કઈ કન્ટ્રીમાંથી આવતા? ચાઇનાથી. ઓકે. ટોટલી મેં ચાઇના જ્યાં સુધી જોયું છે, હું નહીં તો 10 વર્ષ અત્યાર સુધી 10 વર્ષ જતા આવ્યો છે ચાઇના. ટોટલી તમે વર્લ્ડનું લીડિંગ માર્કેટ કોને તો ચાઇના રિન્યુએબલ એનર્જીમાં આખું માર્કેટ ઓપરેટ કરે છે. અને તે ટાઈમે ઇન્ડિયામાં તો એવું કહી દેવાય 100% ઓપરેટ કરતું હતું. હા, ત્યાર પછી પેનલમાં ગવર્મેન્ટ્સે બહુ ALMMs લાયા, DCR લાયા, રેસ્ટ્રિક્શન લાયા, અને ઇન ફ્યુચરમાં ઇન્વર્ટરમાં પણ આ જ વસ્તુ આવવાની જ છે. 18-19માં વાત કરો તો ચાઇનાથી મોડ્યુલ આવતા હતા જ. અત્યારે 0 ઇમ્પોર્ટ છે ચાઇનાથી. એટલે તમે જો ગવર્મેન્ટ સબસિડી આપે છે તો તમે મોડ્યુલ ના લગાવી શકો. ALMM લિસ્ટ આવી ગયા, DCR છે કમ્પલસરી. અત્યારે આ બધું થયું છે. ઓકે. તો ઇન્વર્ટર તમે જે મેન્યુફેક્ચર કરો છો તેની અંદરના જે પાર્ટ્સ છે એ અત્યારે હજી એના પાર્ટ્સ છે એવા કોઈક છે કે જે હજી ઇન્ડિયામાં હજી નથી મળતા, હજી અવેલેબલ નથી? હા, તમે જ્યારે વાત કરો ને તો અત્યારે જે ક્રિટિકલ કમ્પોનન્ટ કહી શકીએ આપણે મળે છે, પણ એ લેવલની ક્વોલિટીના નથી મળતા. અને હા, કોઈક કમ્પોનન્ટ એવા છે જે નથી જ મળતા. ફોર એક્ઝામ્પલ તમે વાત કરો એક IGBTs છે, તો IGBTs મોસ્ટ ઓફ ચાઇનીઝ છે, યુએસએની બ્રાન્ડ છે, જર્મનીની બ્રાન્ડ છે. કેપેસિટર લઈ લો, જાપાનીઝ બ્રાન્ડ છે, ચાઇનીઝ બ્રાન્ડ છે. આ મેજર વસ્તુ છે. PCB છે, તો PCB બને છે ઇન્ડિયામાં, નથી બનતી. એ ધીરે ધીરે એકચ્યુઅલીમાં ગવર્મેન્ટના સપોર્ટિવથી અત્યારે બનતી થઈ છે કે 30% એન્ટી ડમ્પિંગ ડ્યુટી લગાવી. એટલે લોકો લાયા, એના મેન્યુફેક્ચરિંગના ઓપ્શન ઓપન થયા. આજે PCBsને એ થોડું ઇઝી છે, પણ હા એવું કહી શકાય 20-30% કમ્પોનન્ટ તો આજે પણ આપણે ડિપેન્ડન્ટ છે જ એના. ઓકે. સો હર્ષભાઈ, જો એવું પૂછું તમને કે મને ઇન્વર્ટર વિશે કશું જ ખબર નથી, બરાબર? ઇન્વર્ટર વર્ડ્સ મેં આજ પહેલી વાર સાંભળ્યો એવું ધારો, તો હવે તમારે મને સમજાવો કે ઇન્વર્ટર શું છે, બરાબર? સોલાર પેનલ છે તેની ઇન્વર્ટરની જરૂર કેમ છે? ઓકે. જે આપણે ઘરમાં જે પાવર વાપરીએ ને AC પાવર છે. AC પાવર, અલ્ટરનેટ કરંટ. અલ્ટરનેટ કરંટ જે આપણે અત્યારે આ લઈને બેઠા છે તો અહીંયા ઘરમાં અલ્ટરનેટ કરંટ આવે છે. હવે સોલાર પેનલ જે જનરેટ કરે છે ને એ DC પાવર જનરેટ કરે છે, ડાયરેક્ટ કરંટ. એટલે તમે ડાયરેક્ટ કરંટ ઘરમાં યુઝ કરી ના શકો એઝ પર આપણી ગ્રીડ સપોર્ટિવ. આપણને AC પાવર જ જોઈએ, અલ્ટરનેટિવ પાવર આપણે યુઝ કરી શકીએ. તો ઇન્વર્ટરનું જે કામ છે એ મેઇન કન્વર્ઝન છે DC ટુ AC કન્વર્ટ કરવાનું. આટલા એ પૂરું નથી થતી. હવે ફોર એક્ઝામ્પલ આપણે એક ન્યુમેરિકલ વાત કરીએ કે ઇઝી તમને ખબર પડે કે DC કરંટ 500 વોટની પેનલ છે, બરાબર? તો 500 વોટ પેનલે આપી દીધા, પણ એને કન્વર્ઝેશનમાં જે એફિશિયન્સીનો જે લોસ કરે છે એ ઇન્વર્ટરનું રિઝલ્ટ છે. હવે DC એ 500 તો જનરેટ કરી દીધા, પણ શું તમારું ઇન્વર્ટર એને આઉટપુટમાં કેટલું આપે છે? 98% એફિશિયન્સી છે, 99 છે, 92 છે. એટલે મેઇન કામ એનું છે કે તમે DC તો 5 કિલોવોટનું સોલાર લગાવી દીધું, પણ તમને આઉટપુટમાં કેટલું મળે છે? એટલે ઇન્વર્ટરનું મેઇન કામ એ જ છે, એફિશિયન્સી DC ટુ AC. એટલે DC ટુ AC કન્વર્ટ કરે છે, પણ કેટલી એફિશિયન્સી સાથે કન્વર્ટ કરે છે એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. તો જ્યારે ઘરની અંદર સોલાર પેનલ લગાવીએ, કારણ કે મારા ઘરે સોલાર પેનલ છે, રાઈટ? તો મેં તો જ્યારે લગાવવાની ત્યારે એટલું જ પૂછ્યું હતું કે કઈ કંપનીની સોલાર પેનલ છે. ઇન્વર્ટર વિશે તો મેં પૂછ્યું જ નહોતું. 100%. અત્યાર સુધી માર્કેટમાં છે ને લોકો પેનલને જ વધારે ફોકસ કરે. સ્ટીલ આજે પણ હજી પેનલ ઉપર જ ફોકસ છે. ઇન્વર્ટર કઈ બ્રાન્ડનું છે, શું છે, ખબર જ નથી. 100%. આજે પણ લોકો ઇન્વર્ટરને બસ એમ વેલ્યુ પ્રમાણે જોવા જાવ તો પેનલ મોંઘી આવે ઇન્વર્ટર કરતા. અને પેનલના મેન્યુફેક્ચરર પણ માર્કેટમાં એટલા છે, એનું એડવર્ટાઇઝિંગ એટલું છે. એટલે લોકો પૂછે તમે પેનલ કઈ કંપનીના નાખશો, એટલે તમે 1-2 કંપનીના નામ કહેશે, કસ્ટમર કહેશે અમારે આ જોઈએ. ઇન્વર્ટર નથી પૂછતા. એનું રીઝન એ જ છે કે કસ્ટમર એકચ્યુઅલીમાં પૂછવું જોઈએ. એમને કાં તો કસ્ટમરને અવેરનેસ નથી કે ઇન્વર્ટરનું ફંક્શન શું છે, કાં તો EPC પ્લેયરને એવું છે કે હું આ બ્રાન્ડ રાખું છું તો હું અમને આ જ આપું. આ 2 ઓપ્શન
બનવા જોઈએ. કસ્ટમરને એકચ્યુઅલી આના વિશે ખબર જ ઓછી છે. હા, ખબર Right. ઓછી છે. નહીંતર કારણ કે જો આટલો ઇમ્પોર્ટન્ટ રોલ હોય, તમે જે કીધું કે કેટલી એફિશિયન્સી છે, ધારો કે 5 કિલોવોટની પેનલ નાખી દીધી છે, પણ જેટલી જનરેટ થાય છે એટલી જો આપણને એકચ્યુઅલ મળતી જ નથી, તો બરાબર, અને એનું રીઝન જ જો ઇન્વર્ટર છે, તો હા. ઇન્વર્ટર એક બહુ ઇમ્પોર્ટન્ટ પાર્ટ કહેવાય પાર્ટ છે. રાઈટ. તો ઇન્વર્ટર ખોટું લગાવવાથી અથવા તો બીજી કોઈ એવી બ્રાન્ડ લગાવવાથી કે જે પ્રોપર ઇફિશિયન્સી નથી આપતું, બરાબર, એના કારણે બીજા કોઈ નુકસાન થઈ શકે? એક તો કન્વર્ઝનનું તો નુકસાન થાય છે, રાઈટ, થાય. બીજું શું થાય? બીજા છે ને હમ. ટેકનિકલી હું વાત કરું, હા. આમાં લોસ થાય ને તો એમને ટેકનિકલી જ 1-2 લોસ થાય. લાઈક આમાં ટોપોલોજી આવે, એક હમ. H4 આવે, હમ. હેરિક આવે, SIC આવે. અત્યારે H4 બહુ જૂની ટોપોલોજી છે, ઓકે, ચાલે જ છે. એટલે H4 માં છે ને લીકેજ કરંટ હાઈએસ્ટ હોય. એટલે આ H4 ને એ શું છે? H4 એટલે એક એવું જો તમને સમજવા માટે કહું તો 15 Pro, 16 Pro, ઓકે, 17 Pro એ રીતેના એક અપગ્રેડિંગ અપગ્રેડિંગ લેવલ છે. લેવલ છે. ઓકે, સમજી ગયો. એટલે એનાથી થાય હું આ બહુ ડીપમાં છે કે એના બ્રિજ બને, એનાથી હા. એસી વેવામાં ફિલ્ટર થાય. એટલે હમ. હું તમને સિમ્પલ લેંગ્વેજમાં કહું તો H4 માં છે ને એ ટોપોલોજીની અંદર લીકેજ કરંટ હમ. વધારે છે. રાઈટ. હેરિકમાં લીકેજ કરંટ ઓછો છે. હવે હમ. લીકેજ કરંટથી થાય શું? તો હમ. લીકેજ કરંટથી હા સ્ટ્રક્ચર પર તમને કરંટ લાગી શકે. ઓકે, તમે જ્યારે વોશ કરતા હોય તો તમને કરંટ લાગી શકે H4 થી. જ્યારે હેરિકમાં લીકેજ કરંટ બહુ ઓછો હોય, હમ, એના લીધે કરંટ લાગવાના બહુ જ નેગ્લિજિબલ ચાન્સીસ થાય. હા, H4 ની અંદર તમે ઇન્ડિયન ટેમ્પરેચર જુઓ તો એનું ડી રેટિંગ 45 થઈ જાય. જ્યારે હેરિકને તમે 50 ડિગ્રી સુધી લઈ જાઓ, 55 સુધી લઈ જાઓ, ડિગ્રેડેશન નહીં થાય. એટલે ફોર એક્ઝામ્પલ ડિગ્રેડેશન કઈ રીતે કે 500 વોટની પેનલ છે તો જો ઇન્વર્ટર એની H4 ટોપોલોજી છે એની હીટ સિંક પ્રોપર નથી તો એ હીટ ડેસિપેશન કરે નહીં. એટલે જ્યારે એ ગરમ થાય તો એની પ્રોપર્ટી 500માંથી એ ડિગ્રેડ થઈને જે પેનલનો આઉટપુટ છે એ 300 વોટ જ કરી નાખે. ઓ, એટલે તમને શું લાગે કે મારું સોલારનું પેનલનું જનરેશન ઓછું થાય છે. એકચ્યુઅલીમાં એવું નથી. જ્યારે એનો કવ બને ને તો બેલ કવ બનવો જોઈએ. જ્યારે કવ આમ થઈને આમ થાય એનો મતલબ એ ડિગ્રેડ થયું છે. હમ, એટલે ઇન્વર્ટર એટલો પાવર ડિગ્રેડ કરી નાખે. અને હવે SICની વાત કરીએ જે અમે ફ્યુચરમાં હવે 1-2 મહિનામાં લોન્ચ કરીએ છીએ. હમ. SICમાં તમે 60 ડિગ્રી ટેમ્પરેચર મૂકો, 60 ડિગ્રી 60 ટેમ્પરેચર. ડિગ્રી ટેમ્પરેચર કારણ કે તમે જ્યારે 45 ની વાત કરી ત્યારે મેં એ જ વિચારતો, અમદાવાદ જેવા સિટીઝમાં આ તો નોર્મલ છે. નોર્મલ છે. બહુ ફેલિયર આવે છે ઇન્વર્ટરમાં. લોકોને ખબર જ છે કે આપણા ઇન્વર્ટર ડિગ્રેડ થયા છે. લોકોએ એવા પણ જુગાડ કર્યા છે કે નીચે ટેબલ ફેન પંખો મૂકી દે એટલે હવા ફાસ્ટ જાય એટલે પેલું થોડુંક આપે છે. Cooling થાય. હા, કુલિંગ થાય. એટલે હા, ચેલેન્જીસ તો લોકોને પણ ખબર જ છે. પણ આજે મારે જેટલી ટેકનોલોજી ઓલ્ડ થતી જાય ને એટલી સસ્તી થતી જાય. રાઈટ. આજે H4 કરતાં હેરિક મોંઘી છે ને હેરિક કરતાં ઓબ્વિયસલી SIC મોંઘી જ આવે. તો SSC ની અંદર તમે શું કહેતા હતા, 60 ડિગ્રી સુધીનું ટેમ્પરેચર હોય તો બી એ સસ્ટેન કરી શકશે? સસ્ટેન કરી શકે. તમે એને 60 ડિગ્રી કન્ટિન્યુઅસ 60 કલાક સુધી ચલો કશું જ તો નહીં તમે થાય. એનું ટેસ્ટિંગ કઈ રીતે કરો? R&D? અમે R&D એકચ્યુઅલીમાં અમે એક આખું રૂમ બનાવ્યો છે હા, હા. કે જેની અંદર અમે હીટર્સને ટેમ્પરેચર સેન્સર મૂકેલું છે. અમે 60 ડિગ્રી સુધી ઇન્વર્ટર ફૂલ પાવર પર ચલાવીએ અને 60 ડિગ્રી કન્ટિન્યુઅસ ટેમ્પરેચર આપીએ. જ્યારે મારી પાસે આ ફેસિલિટી નથી ને ઇનિશિયલ સ્ટેજ પર તો હું આપણે ખબર મેરેજમાં હેલોજન આવે, હેલોજન હા, હા, લાગવાનું. હા. મેં આગળ 4 ઊભા રહીએ તો ખુરશી ગરમી થઈ જાય. હા ગરમી થાય. મેં 4 ખુરશી પર હેલોજન મૂક્યા હતા. હા. જ્યારે સૌથી 21-22ની વાત, હમ. ત્યારે થોડુંક એવું હતું કે અત્યારે આપણે લેબ પાછળને આટલા બધા ખર્ચા ના કરી શકીએ. તો એક રૂમ બનાવી, રૂમમાં 2000 વોટના 2500 વોટના આખા હેલોજન 4 બાજુ મૂકી દીધા અને ટેમ્પરેચર ગન આવે જે આપણે કોવિડમાં વાપરતા Yes, હતા yes, yes, કે yes. અને ફૂલ ઇન્વર્ટર અમે ચલાવીએ કે ઓકે હવે હેલોજન આખી રૂમ ગરમ થઈ જાય. બહારથી ટેમ્પરેચર ગન મારો તમને ખબર પડે કે ઓકે આટલું ટેમ્પરેચર છે. તો મેં એ રીતે પણ ટેસ્ટિંગ કરેલા છે વર્સ્ટ કેસમાં. અને એકચ્યુઅલી આના ટેસ્ટિંગ કઈ રીતે થતા હોય? એકચ્યુઅલમાં આનું ટેસ્ટિંગ એ જ થાય કે તમારે એક રૂમમાં અને અમે જે ટેસ્ટિંગ કરીએ છીએ ને એક હ્યુમિડિટી ચેમ્બર જેવું આવે. એની અંદર એક આખું ટેમ્પરેચરના ઈચ એન્ડ એવરી પોઈન્ટ પર સેન્સર લાગે. અમે દરેક પોઈન્ટ પર સેન્સર લગાવીએ. અમે તો R&D પર્પઝ કરતા હોય કે આ પોઈન્ટ પરનું ટેમ્પરેચર જો મારે હજુ કુલિંગ કરવું હોય તો હું શું આની અંદર કરી શકું. હું કેપેસિટર પર લગાવું કે IGBT પર લગાવું, એના ઇન્ડક્ટર્સ પર લગાવું. હું દરેકના ઈચ એન્ડ એવરીના ટેમ્પરેચર રીડિંગ લઉં જોવા માટે કે હવે અને બેટર અમે કઈ રીતે કરી શકીએ. તો અમે ઈચ એન્ડ એવરી પાર્ટ્સના ટેમ્પરેચર પર અમે પોઈન્ટ મૂકીએ કે ઓકે. અને અમે જ્યારે ટેસ્ટિંગ કરીએ ને તો વર્સ્ટ કન્ડિશનમાં કરીએ. ઇન્વર્ટરને વર્ટિકલ રાખીએ. એકચ્યુઅલીમાં તમે ઇન્વર્ટર લગાવો તો દિવાલ પર વર્ટિકલ લાગે ને એરફ્લો ઓલવેઝ નીચેથી ઉપર જાય.
રાઈટ. પણ હું વર્ટિકલમાં ટેસ્ટ કરું, હોરિઝોન્ટલમાં સોરી, એટલે એકદમ વર્સ્ટ કન્ડિશનમાં સર્વાઈવ કરી શકે છે અને હા. ત્યાં સુધીનું ટેસ્ટિંગ. ત્યાં સુધીનું ટેસ્ટિંગ થાય. રાઈટ રાઈટ. તો એઝ અ ઇન્વર્ટર મેન્યુફેક્ચરર તમારે ડીલ કોની સાથે કરવાની હોય? મતલબ જે સોલાર ના મેન્યુફેક્ચરર્સ એની સાથે તમારે ડીલ કરવાની થાય વધારે કે કોની સાથે થાય? ના, અમારો એકચ્યુઅલીમાં એમ જોવા જાય ને તો B2B ડીલ કહેવાય, EPCs. મેં તમને જે વેદાંતા સોલારનું એક્ઝામ્પલ આપ્યું યસ કે યસ જે યસ. અમે તમે જે EPC પહેલા કરતા હતા કે હા. તમે સોલાર અલગ પાસેથી લેતા, ઇન્વર્ટર અલગ હા. પાસેથી લેતા, વાયરિંગ અલગ પાસેથી લેતા, એવી રીતે. એવી રીતે મારે EPCs જોડે ડીલ કરવાની થાય. ઓકે. સો મારો એક ક્વેશ્ચન છે, તમે હમણાં જે વાત કરી ને કે ઘણી બધી વસ્તુ બહારથી ઇમ્પોર્ટ વધારે થાય છે, હા. તો સ્ટીલ હજી માર્કેટમાં ચાઇનાના કે ફોરેન ઇન્વર્ટર આવતા જ હશે, બરોબર, અને આપણે ઇન્ડિયન ઇન્વર્ટર એ હશે જ. આમ પહેલાં કેટલી કંપનીઝ છે કે જે ઇન્વર્ટર મેન્યુફેક્ચર કરે છે? મેન્યુફેક્ચરિંગની વાત કરીએ તો તમે આંગળાના ટેડવે ગણી શકો. અચ્છા, એટલી ઓછી છે? હા, પણ જો તમે ટ્રેડિંગની વાત ટ્રેડિંગ નહીં, વ્હાઇટ લેબલિંગ ને ટ્રેડિંગ કરતા હોય નહીં, જે પોતે મેન્યુફેક્ચર કરતા હોય, મેન્યુફેક્ચરિંગ તો તમે આંગળે ગણી શકો. બહુ ઓછી કંપની બહુ છે. ઓછી કંપની છે. ઓકે, તો પછી ફોરેનના જે ઇન્વર્ટર આવે છે એ હા. પછી ચાઇનાના હોય કે કોઈ બીજી કન્ટ્રીઝ આવે, અને આપણા એ બંનેમાં ડિફરન્સ ક્યાં છે? ડિફરન્સની વાત જોવા જઈએ ને તો મેં ચાઇના વિઝિટ કર્યું છે, તમે બીજી ફોરેન કન્ટ્રીમાં ગયા જશો. હવે તમે જ્યારે ઇન્ડિયાના 42 ડિગ્રીને ફીલ કરો ને બીજા કોઈની 35-40ની ફીલ કરો ને તમને ખબર પડી જાય બહુ કે આ difference. બહુ બહુ ડિફરન્સ difference છે, છે. બરાબર. એ રિયલિસ્ટિક એકચ્યુઅલીમાં છે. જે મેં ઇન્વર્ટર ડિઝાઇન કર્યું છે ને એઝ પર ઇન્ડિયન ટેમ્પરેચર ડિઝાઇન કર્યું છે. જ્યારે મારું મેં પહેલું ઇન્વર્ટર લોન્ચ કર્યું હતું ને ત્યારે એવું કહી શકાય કે પેન ઇન્ડિયાની અંદર 3.4 જે રેસિડેન્શિયલ ઇન્વર્ટર છે એમાં ફેન કોઈ જ નહોતું આપતું, એક્સટર્નલ કુલિંગ ફેન. મેં એ રીતે ડિઝાઇન કર્યું હતું કે જેવું ઇન્વર્ટરનું મારી ઇન્ટરનલ ટેમ્પરેચર 60 ડિગ્રી ઉપર થાય એટલે ફેન ચાલુ થઈ જાય. ઓટો કુલિંગ જેવું. ઓટો કુલિંગ જેવું, જુગાડું નહીં. એ ફેન પ્રોપર જ કે અમે પ્રોપર હીટસિંગની પાછળ ફેન મૂક્યો હતો કે જેવું 60 ડિગ્રી ઉપર જાય એટલે ફેન ચાલુ થઈ જાય. એના મારા બે પર્પસ હતા. મારું ઇન્વર્ટર વિધાઉટ ફેન પણ આજે ચાલે જ છે, જરૂર નથી. પણ જ્યારે એ ઇલેક્ટ્રિકલનો થંબ રૂલ છે, તમે જેટલી હીટ ડેસિપેશન કરો ને એટલી લાઈફ વધે, તમારા એટલા લોસ ઓછા થાય. જેટલી વસ્તુ ગરમ ઓછી થાય ને એટલી લાઈફ એની વધે, રાઈટ. એટલે લોસીસ ઓછા થાય, એફિશિયન્સી વધારે મળે. સિમ્પલ. અમે આ એક બેઝિક રૂલ્સ પર જ કામ કર્યું હતું. અમે કોઈ એવું રોકેટ સાયન્સ નહોતું કરી દીધું કે જેના લીધે અમે આટલા સક્સેસ પર જતા રહીએ ને આટલું પ્રોડક્શન નીકળે. તો B2B ની અંદર જે લોકો, તમે કીધું કે તમારું B2B બિઝનેસ ચાલે છે, જે લોકો તમારી પાસેથી ઇન્વર્ટર બાય કરે છે એ લોકો આજે કઈ વસ્તુને વધારે કહેવાય ને કે પ્રાયોરિટી આપે છે? ફોર એક્ઝામ્પલ, એ લોકો આજે પણ એવું વિચારે છે કે મારે થોડીક કહેવાય ને કે હું સસ્તામાં કે થોડુંક ચીપ પ્રાઇઝમાં હું લઈ લઉં, કે પછી એ લોકો સ્ટીલ ક્વોલિટી જોવે છે કે નહીં મારે સારું ક્વોલિટીવાળું ઇન્વર્ટર જોઈએ છે કે જેની લાઈફ સ્પાન વધારે છે? ક્વોલિટી જોવે છે, ઓબ્વિયસ. લાઈફ અને લોકો જે સમજે છે ને એકચ્યુઅલીમાં EPC એ ટેકનોલોજી પણ જોવે છે કે ખરેખર ડિફરન્સ છે. તમે વાત કરો છો કે આજે એને 20,000, આજે એના 21,000. હા, અને પ્રાઇસ ડિફરન્સ મેજર ગેપ છે જ નહીં, 200-500 રૂપિયાનો ડિફરન્સ છે. આજે લોકો 200-500ના ડિફરન્સ સારું ઉપર નીચે થાય છે, બાકી મેજર ડિફરન્સ. આજે અમે એ લેવલ પર બેઠા છે કે અમે ચાઇનાની પ્રાઇસને કોમ્પીટ કરીએ છીએ આ ક્વોલિટીની અંદર. અમે આ ક્વોલિટીની અંદર ચાઇનાની પ્રાઇસને કોમ્પીટ કરીએ છીએ. આજે તમે ચાઇનાથી ઇન્વર્ટર મંગાવો તમને 20-25% ડ્યુટી લાગે, જ્યારે હું તો મંગાવતો નથી, તો મને એ ડ્યુટી નથી લાગતી. હું પ્રાઇસ કોમ્પીટ કરું છું આજે પણ, અને એ જ પ્રાઇસ કોમ્પિટિશન પર અમે આજે રમીએ છીએ. અમને એવું છે જ નહીં કે અમે જ્યારે જો અમારા કોમ્પિટિટર એ ટોપોલોજી લઈને આવે ને તો એમને પ્રાઇસમાં ડેફિનેટલી ડિફિકલ્ટ થાય છે. તો આ ઇન્વર્ટરની મેં જે વાત સાંભળી છે એમાં ઘણીવાર એવું સાંભળવા મળે છે કે ખોટા ઇન્વર્ટરના કારણે જો તમારા ઘરમાં લાગેલું છે તો એના કારણે આગ પણ લાગી શકે, તો આવું હોય છે? થાય છે. એકચ્યુઅલીમાં આમાં બે બાજુ જોવાનું હોય છે કે તમે એકલું ઇન્વર્ટર નહીં, જો તમે એની આજુબાજુમાં લાગતા ACDB DCDBમાં SPDનું પણ રોંગ સિલેક્શન કરો છો તો એના લીધે બધા બહુ મેજર કેસીસ થયા છે કે આખું ડબ્બું ફાટી જાય. હા, ઇન્વર્ટર રોંગ હોય, લીકેજ કરંટ વધારે હોય તો થાય છે બ્લાસ્ટિંગ, એવું નથી થતું. અમુક વાર કસ્ટમરની પણ ભૂલ હોય છે કે EPC પ્લેયર્સની કે અર્થિંગ પ્રોપર ના કર્યા હોય, એના લીધે પણ આ ચાન્સીસ થાય છે. બહુ અત્યારે તો મેજર બહુ જ વધી ગયા છે, કારણ કે હવે જે કામ થઈ રહ્યા છે ને એ બહુ જ નેગ્લિજિબલ માર્જિન પર ને બહુ જ કોમ્પિટિશન પર થઈ રહ્યા છે. એટલે લોકો 50, 100, 150, 200 રૂપિયા પર હોય
એટલું બધું માર્જિન એ કરે છે કે આખા પ્રોજેક્ટ કોસ્ટ પર એ લાગે કે ના બધા પર 50-200 બચાવીશું તો 1000-1500 વધારે બચશે. એના લીધે મેજર એસી સાઈડના બ્લાસ્ટ બહુ થાય છે. અને પ્લસ ગ્રીડ, એક ગ્રીડ પણ એવું છે કે એક ટેકનિકલી બહુ મોટો ચેલેન્જ આ છે જ ગ્રીડ પર, કે તમે સોલાર કરાવ્યું, મેં સોલાર કરાવ્યું, તમારી સોસાયટીમાં 10 જણે સોલાર કરાવ્યું. હવે સોલારનો થંબ રૂલ્સ એવો છે કે બપોરે તમે ઘરમાં નથી અને એ તો વીજળી એક્સપોર્ટ કરવાનું જ છે ગ્રીડ, રાઈટ, બરાબર. તમે 3 જણ ઘર બંધ કરીને ગતા રહ્યા, તમારા 3ની ગ્રીડમાં વીજળી ગઈ. હવે જ્યારે કરંટ જાય ક્યારે, જ્યારે એનું ઓલવેઝ હાયર પોટેન્શિયલથી લોઅર પોટેન્શિયલ તરફ એ મૂવ કરે. એટલે જો ગ્રીડના 230 વોલ્ટેજ આવે તો ઇન્વર્ટરે 237 કરવા જ પડે તો એક્સપોર્ટ કરી શકે. તમે 237 કર્યા, બાજુવાળાએ 237 આપે, એના પ્લસ કર્યા, બરાબર છે. એટલે ગ્રીડની હોય એક લિમિટ આવી ગઈ છે કે ગ્રીડ 285-95 સુધી પહોંચી જાય છે. એના લીધે ચેલેન્જીસ આવે છે કે વોલ્ટેજ વધી જાય છે. પણ એ છે જ, એની માટે તમે સ્ટેબિલાઇઝર ને આ તે લગાવીને એના સોલ્યુશન્સ છે, એના બી અલ્ટરનેટ ઓપ્શન છે. અલ્ટરનેટ ઓપ્શન છે. અને અમે ઇન્વર્ટરમાં એ પ્લસ પોઈન્ટ મૂક્યા જ છે કે અમારા ઇન્વર્ટર તમે એને 310 વોલ્ટેજ સુધી પણ જઈ શકે છે. તો મારું ઇન્વર્ટર બંધ નહીં થાય. જ્યારે કોઈક 285 પર બ્લોક થશે તો હું એને 290 પર કરી શકે. સો તમારો જે અત્યારે બિઝનેસ છે એમાં એક્સપોર્ટ કેટલું છે અને અત્યારે કહેવાય ને કે લોકલ સેલિંગ કેટલું છે? એક્સપોર્ટ કહીએ ને તો રિસેન્ટલી અમે એક શિપમેન્ટ એક્સપોર્ટ કર્યું છે હજુ, એટલે જસ્ટ લિટલ સ્ટાર્ટ છે એક્સપોર્ટની અંદર. કારણ કે આ મેં ક્વેશ્ચન એટલે કર્યું કે જેમ તમે કીધું કે બહારની કન્ટ્રીના ટેમ્પરેચરના કારણે જે તમે ઇન્ડિયામાં બનાવો છો તો ઇન્ડિયાના ટેમ્પરેચરને કહેવાય ને કે એને અનુકૂળ તમારું ઇન્વર્ટર હોય છે, રાઈટ? તો સેમ તમને ડિફિકલ્ટી આવશે જ જ્યારે તમે એક્સપોર્ટ કરવા માગશો ત્યારે? હવે જ્યારે અમે એક્સપોર્ટ કરીએ છીએ ને તો તમે ઇન્ડિયાના ટેમ્પરેચર કરતાં સાઉથ આફ્રિકાનું ટેમ્પરેચર જોઈ લો. આપણે જેટલી ગરમી છે એટલું ત્યાં એટલા પીક પર ને એટલું બધું નથી જતું. એટલે તમે હાયર ટેમ્પરેચરનું લોઅર ટેમ્પરેચરમાં ચલાવો, પ્રોબ્લેમ નહીં આવે. લોઅર ને હાયરમાં તો પ્રોબ્લેમ આવશે 100%. બીજું માઇનસમાં જશે તો પ્રોબ્લેમ આવશે. એટલે એની રેન્જ છે કે તમે -5 ડિગ્રી 10 ડિગ્રી સુધી જઈ શકો. એનાથી વધારે માઇનસ જાય તો પ્રોબ્લેમ આવે. પણ જ્યાં એવા કન્ટ્રીઝ છે કે જ્યાં માઇનસમાં ટેમ્પરેચર જતું હોય ત્યાં આની ડિમાન્ડ હશે એટલી? બહુ જ ઓછી છે, નેગ્લિજિબલ કહી શકાય. કારણ કે એ લોકોના વર્ષના 12 મહિનામાં 3 મહિના તો માંડ સૂર્ય જોવા મળતો હોય. હવે આમાં છે શું કે ગવર્મેન્ટની પોલિસીસ અને એક આપણું ઇન્ડિયન માર્કેટ જ એ છે કે જે ઓનગ્રીડ પર ચાલે છે. તમે બીજા માર્કેટ જોશો, ફોરેન માર્કેટ, તો ત્યાં ઓનગ્રીડ હાર્ડલી મને યાદ છે ત્યાં સુધી ગવર્મેન્ટ પરમિશન અલાવેબલ નથી. મોસ્ટ ઓફ ત્યાં હાઇબ્રિડ ઇન્વર્ટર જ ચાલે છે કે તમે તમારું દિવસે જનરેટ કરો, સ્ટોરેજ કરો, રાત્રે યુઝ કરો. તો બીજા કયા ટાઈપના ઇન્વર્ટર આવતા હોય? એક તમે હાઇબ્રિડ કીધું, બીજું? ટોટલ 3 ટાઈપના ઇન્વર્ટર આવે. ઓનગ્રીડ જે આપણે અત્યારે PM સૂર્યઘરમાં જે સબસિડી હેઠળ ચાલે છે, એક હાઇબ્રિડ આવે જે નેક્સ્ટ ફ્યુચર છે ઇન્ડિયાનું, અને ત્રીજો આવે ઓફગ્રીડ. તમે ત્રણેય મેન્યુફેક્ચર કરો છો કે? અમે અત્યારે હાઇબ્રિડ ને ઓનગ્રીડ જ કરીએ છીએ. ઓકે. ઓફગ્રીડ શું છે? ઓફગ્રીડ એ જ કે તમારે પાવર જ ના આવતો હોય, તમારે ત્યાં લાઇટનું કનેક્શન જ ના હોય તો તમે ઓફગ્રીડ વાપરો. હવે એવું અત્યારે એટલું માર્કેટ અમને તો વોલ્યુમેટિક મળતું નથી અને છે જ નહીં કે તમે ઓફગ્રીડ. એટલે હું સમજો નહીં કે ધારો કે મારે સોલર પેનલ લગાવી છે પણ મારે યુઝ નથી કરવાની. ના, ફોર એક્ઝામ્પલ તમારે ફાર્મ હાઉસ પર કરવું છે, ત્યાં તમારું વીજળી છે જ એટલે મારે યુઝ નથી કરવાની, મારે ખાલી જનરેટ કરીને અને સેલ કરી દેવાની. નહીં, તમારે જનરેટ કરવાની છે અને તમારા ઘરમાં તમે બેટરીના બેકઅપથી વાપરી શકો. તમારી પાસે ગ્રીડ જ નથી એટલે તમારી પાસે કોઈ વીજળીનો સોર્સ જ નથી ત્યાં. હવે અત્યારે એવા બહુ જ ઓછા જગ્યા હશે કે જ્યાં કે જ્યાં ગવર્મેન્ટના સપ્લાય ત્યાં જતા નહીં હોય, એવું બહુ જ ઓછી જગ્યાએ હશે. એટલે એ ઓફગ્રીડ. અને બીજું તમે જે કીધું ઓનગ્રીડ, બરોબર? ઓનગ્રીડ એટલે જે આપણે ઘરે જે યુઝ થાય ને બધું, અને હાઇબ્રિડ એટલે એમાં બંને થાય, ઓનગ્રીડ અને ઓફગ્રીડ. તો તમે એવું કેમ કીધું કે હાઇબ્રિડ છે એ ફ્યુચર છે? બીકોઝ અત્યારે જે ગવર્મેન્ટ કામ કરી રહી છે ને બેટરી એનર્જી સ્ટોરેજ, બરાબર, હવે એક દિવસ તો એવો આવશે કે આપણે ઇન્ડિપેન્ડન્ટ પાવરથી થવું જ પડશે. અત્યારે આપણને પણ ખબર છે થર્મલ પ્લાન્ટ ચલાવવા માટે બહુ મોટા લોસીસ થાય છે. તમે દિવસનું તો કરી લીધું, ચલો સોલાર નાખી લીધું, દિવસે તમે કરી લીધું, રાત્રે તો આખી ગ્રીડ ચલાવવાની જ છે. અને આ ગ્રીડ એમ આપણે તો બોલીએ છીએ ગ્રીડ ચલાવવાની છે, આ બહુ ડિફિકલ્ટ છે. તમારે પાવરને મેનેજ કરીને તમે આખે દિવસનું કન્ઝમ્પશન 0 કરી નાખ્યું, રાત્રે એવું કીધું મને હવે 100% પાવર આપો. ઇન્ડસ્ટ્રીઝ પણ ચાલે છે,
તો એક હવે તમે એવું કહો કે ભાઈ આપણે એક થર્મલ પાવર પ્લાન્ટ નાખીએ પણ આપણે એને 12 કલાક ચલાવવાનો 12 કલાક નહીં ચલાવવાનો તો મોંઘું પડે. અને બીજું કે ઇન્ડિપેન્ડેબલ તમે જ્યારે ગ્રીડથી થાવ ને તો એ તમારા માટે પણ બહુ જ એ કહેવાય આપણે શું કહીએ કે બેનિફિશરી કે તમે તમારો પાવર જનરેટ કર્યો, તમે લાઇટ બિલથી 0 થઈ ગયા, તમે તમારું જ કન્ઝમ્પશન યુઝ કર્યું, પાવર ફ્લક્ચ્યુએશન નીકળી ગયું, ઇક્વિપમેન્ટ ડેમેજ તમારા નીકળી ગયા. તમે ફોરેન કન્ટ્રીમાં જુઓ, મોસ્ટ ઓફ તમે સાઉથ આફ્રિકા લઈ લો, ચાઇના લઈ લો, બધે હાઇબ્રિડ છે. ઓન ગ્રીડ આપણા અત્યારે ઇન્ડિયામાં સૌથી વધારે પીક પર છે, ઓન ગ્રીડ બહુ જ ઓછા છે. યુરોપ લઈ લો, હાઇબ્રિડ છે, સૌથી વધારે હાઇબ્રિડ ચાલે છે કે આ દિવસે સ્ટોર કરો, રાત્રે યુઝ કરો. તો આપણે અહીંયા જે ઘરે જે સોલાર પેનલ લગાવેલી છે બરોબર, એની અંદર દિવસે જેટલું જનરેટ થાય છે અને સામે જેટલું દિવસે યુઝ થાય છે બરાબર, તો એ જ કેલ્ક્યુલેટ થાય. રાત્રે જે યુઝ કરીએ એ જે સપ્લાયર હોય, ધારો કે ફોર એક્ઝામ્પલ ટોરેન્ટ છે સપ્લાયર બરોબર, કે યુજીવીસીએલ છે, તો એમાંથી યુઝ થાય એવું હોય. હા, એટલે દિવસે તમે ફોર એક્ઝામ્પલ ઘરમાં 4 કિલોવોટનું ઇક્વિપમેન્ટ ચલાવો છો, રાઈટ. તમે સોલાર નાખી છે 5 કિલોવોટની, 4.5 કિલોવોટ જનરેટ થાય છે, તો 4 તમે યુઝ કરો ને 500 વોટ તમારે એક્સપોર્ટ થાય, એટલે તમે ગ્રીડને આપો છો. એ રાત્રે યુઝ ના થાય? ના, એ રાત્રે યુઝ ના થાય. હા, ગવર્મેન્ટ બિલિંગ તમને એ રીતે આપે છે કે 2 મહિનાનું નેટ મીટરિંગ, તમે 400 એક્સપોર્ટ કર્યા, 500 ઇમ્પોર્ટ કર્યા, તમારે 100 ભરવાનું લાઇટ બિલ. ઓકે, રાઈટ રાઈટ. એટલે કેલ્ક્યુલેટ થઈ જાય તમારા બિલમાં. કેલ્ક્યુલેટ થઈ જાય છે બિલમાં, પણ યુઝ આવી રીતે ના થાય. યુઝ ના થાય આવી રીતે, યુઝ ના થાય. રાઈટ રાઈટ. તો પછી ધારો કે સોલાર પેનલનું થોડુંક ડિસ્કશન કર્યું, કારણ કે મને થોડાક એના પ્રશ્ન છે કે 2 BHK કે 3 BHK ઘર છે બરોબર, તો એમાં કેટલા કિલોવોટની સોલાર પેનલ ઇનફ છે? એ ડિપેન્ડ. એક થંબ રૂલ હું તમને કહું કે તમારું જો 5000 લાઇટ બિલ આવતું હોય મહિને, તો તમને 5 કિલોવોટ જોવે. 5000 લાઇટ બિલ આવતું હોય તો 5 કિલોવોટ જોવે. ઓકે, રાઈટ. અને એમાં અત્યારે શું સબસિડી ચાલે છે? જે પેલી છે PM સૂર્ય ઘર યોજના, એ યોજના શું છે? એ યોજના હેઠળ અત્યારે છે ને 78,000 સુધીની સબસિડી છે 3 કિલોવોટમાં. 3 કિલોવોટમાં 78,000 સુધીની. હા, ઓકે, રાઈટ. તો એમાંથી 78,000 છે એ જે કંપની હોય એમને પાછા જાય કે પછી? ના, હવે જે છે તમે કસ્ટમરના જ અકાઉન્ટમાં આવે છે. હવે ડાયરેક્ટ કસ્ટમરના અકાઉન્ટમાં જ આવે છે. ઓકે, તો જો 5 કિલોવોટ લગાવેલી છે અને મારે મહિને 5,000 જેટલું ઇલેક્ટ્રિસિટી બિલ આવે છે, તો મારું બિલ કમ્પ્લીટલી ઝીરો થઈ જશે? ઝીરો થઈ જાય. ઓકે. અને ધારો કે બાય ચાન્સ સમરનો ટાઈમ છે કે એવો ટાઈમ છે કે જેની અંદર વધારે પ્રોડ્યુસ થાય, તો એનું શું થાય? તમને 2.25 રૂપિયા લેખે ગવર્મેન્ટ પૈસા પાછા આપે. એપ્રિલ મહિનામાં તમારા અકાઉન્ટમાં ક્રેડિટ થઈ જાય. ઓકે, એ દર વર્ષે એપ્રિલ મહિનામાં ક્રેડિટ થાય. તમારી બિલિંગ સાયકલમાં કેરી ફોરવર્ડ થાય અને ફાઇનાન્શિયલ એન્ડમાં તમારે અકાઉન્ટમાં ક્રેડિટ થઈ જાય. ઓકે, એટલે મને એ કેરી ફોરવર્ડ વાળું ખબર ના પડી. એટલે ફોર એક્ઝામ્પલ તમે આ બિલિંગ સાયકલ છે, તમને 2 મહિને બિલ આવે છે, તમે તમારા 600 યુનિટ તમે એક્સિસ છે, તમે ગતા રહ્યા હતા ઘરે લોક મારીને, એટલે તમારા 1225 રૂપિયા 2.25 છે, તમે 1200 ને સમથિંગ રૂપિયા તમારા છે, તો માઇનસ લાઇટ બિલમાં લખાઈને આવે. ઓકે, એટલે હવે જો તમે એને નેક્સ્ટ સાયકલમાં તમારું બિલ ભરવાનું આવે છે તો એમાંથી માઇનસ થાય, રાઈટ. ને જો તમારું ભરવાનું નથી આવતું તો એ 1200 રૂપિયા તમારા અકાઉન્ટમાં ક્રેડિટ થઈ જાય. એવી રીતે કેલ્ક્યુલેટ થાય. ઓકે, હવે જો કોઈક વ્યક્તિ ઘરે સોલાર પેનલ લગાવે છે બરાબર, તો સોલાર પેનલ સાથે ઓબ્વિયસલી ઇન્વર્ટર લાગવાનું છે બરાબર, તો સોલાર પેનલ અને ઇન્વર્ટર આ લગાવતી વખતે લોકો કઈ ભૂલ કરે છે જે ભૂલ એને કહેવાય ને કે ફ્યુચરમાં મોંઘી પડી શકે? જો એક બેઝિક વાત કરીએ ને કે આપણે હું કન્ઝ્યુમર છું, તો મારે ધ્યાનમાં રાખવા જેવી બાબત કઈ હોય, તો પહેલું તો જે પેનલનો એંગલ છે એ બહુ જ મેટર કરે છે કે તમે સાઉથ સાઈડ કેટલાના એંગલ પર પેનલ લગાવો છો. બીજી વાત કરું તો તમે સ્ટ્રક્ચર કયું યુઝ કરો છો. રાઈટ. પેનલની લાઈફ 30 વર્ષની છે, પણ તમે સ્ટ્રક્ચરની સ્ટેબિલિટીમાં કોમ્પ્રોમાઇઝ કર્યો તો એક વાવાઝોડામાં તો ઉડી જશે, તમારા પૈસા વેસ્ટ. એટલે જે પેનલ લગાવવાનું નીચેનું જે સ્ટ્રક્ચર છે એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. એ પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. પછી આવે છે ઇન્વર્ટર, કે તમે ઇન્વર્ટરનું પ્લેસમેન્ટ ક્યાં રાખો છો, ઇન્વર્ટર તમે ક્યાં લગાવો છો, ઇન્વર્ટર કેવી જગ્યા પર લગાવો છો, એ પણ બહુ જ મેટર કરે છે. કેમ એટલું બધું મેટર કરે? તમે જો ઇન્વર્ટરને પ્રોપર વેન્ટિલેશન નહીં આપો તો એ હીટ થશે, ઇન્વર્ટરની લાઈફ પર ઇફેક્ટ થશે. તો એને ઓપન એરિયામાં રાખવું એ તો IP67 આવે છે, તમે એને ઓપન પણ લગાવી શકો, તમે એને
પણ હા એની એટલે IP67 એટલે વોટરપ્રૂફ તો છે જ. વોટરપ્રૂફ તો છે જ, ઓકે. પણ તમારે એને એ રીતે લગાવવાનું હોય કે જેના વેન્ટિલેશન એને પ્રોપર મળી રહે. હવે તમે અહીંયા આગળ લગાવો ને દિવાલને ઉપર ચિપકાઈને લગાવી દો તો ઉપર હવા જ ના જાય ને, એટલે એ ધ્યાનમાં રાખવા જેવું છે. અને બીજું કે તમારે જ્યાં પેનલ ઇન્સ્ટોલ કરી છે એની આજુબાજુમાં શેડો ના આવતો હોવો જોઈએ. તમારી પેનલ પર શેડો ના પડતો હોવો જોઈએ. જો શેડો પડતો હોય તો તમારા જનરેશન પર ઇફેક્ટ આવે. એટલે બેઝિક 4-5 વસ્તુ છે. બીજું અર્થિંગ છે. અર્થિંગ પણ જોવું જોઈએ, પ્રોપર અર્થિંગ કરવું જોઈએ કે કોઈક હેઝાર્ડિયસ કંઈક તમને કરંટ લાગવાથી કે તમને સેફટી પ્રોવાઈડ કરે. સો અત્યારે ઘણા સમયથી જોઈએ ને તો આપણે રિન્યુએબલ એનર્જીની બહુ કહેવાય ને કે ડિમાન્ડ છે, બરોબર, એક બૂમિંગ છે આપણે એવું કહી શકીએ, રાઈટ. અને ગવર્મેન્ટ પણ આટલું સપોર્ટ કરે છે, બધી રીતે છે. તો આ સેક્ટરમાં એવા કયા હજી કહેવાય ને કે ગેપ છે કે જ્યાં લોકો હજી સારો એવો બિઝનેસ બિલ્ડ કરી શકે? જો મારું માનવું એવું છે કે બિઝનેસ કરવો હોય ને તો એ ગેપ તો સેકન્ડરી છે. આજે તમે કોઈ પણ બિઝનેસ જો તમે ઈચ્છો જ છો કે ના મારે આ બિઝનેસ કરવો છે ને તમે 100% મહેનત કરો તો એ થવાનો જ છે. ઓપોર્ચ્યુનિટી તો લોટ્સ ઓફ છે. તમે સોલારમાં જો એક વાયર્સ કેબલ જોઈ લો, સ્ટ્રક્ચર જોઈ લો, પછી અર્થિંગનો પણ એક કેમિકલ નાનામાં નાનો બિઝનેસ છે, ACDB DCDB જોઈ લો, ફ્યુચર એક્સપાન્શન જુઓ તો બેટરી છે તો બેટરીમાં જોઈ લો, સેલ છે, ઘણું બધું છે. પણ એવું ક્યાં છે કે જ્યાં તમને પર્સનલી એવું ફીલ થયું હોય? કારણ કે હું એટલે પૂછું છું કે તમે 5-6 વર્ષથી આ ઇન્ડસ્ટ્રીમાં છો, રાઈટ. તો 5-6 વર્ષની આ સમયમાં, આ ટાઈમ સ્પાનમાં તમને ઘણી જગ્યાએ એવું ફીલ થયું હશે કે આ વસ્તુ મને નથી મળી રહી, આ વસ્તુની મારે હાઈએસ્ટ રિક્વાયરમેન્ટ છે પણ તેમ છતાં મને ઇન્ડિયામાં નથી મળતી, મારે બહારથી લાવવી પડે છે. અથવા તો જો ઘણીવાર કેવું હોય કે તમે એક ફિલ્ડમાં હો ને, તમે ઇન્વર્ટર હો ને તો તમને બીજી જગ્યાએ ઓપોર્ચ્યુનિટી બી દેખાતી હોય, રાઈટ, કે આ જ ફિલ્ડમાં પણ આ જગ્યાએ બહુ જ ઓપોર્ચ્યુનિટી છે. તો એવું શું છે? અત્યારે 2 ઓપોર્ચ્યુનિટી બહુ જ છે. તમે જે ઇન્ડિયામાં પેનલના સેલ બને છે, તમે સેલ બનાવો, બહુ જ જરૂર છે. ગવર્મેન્ટે 100% DCR કરી દીધું છે. આંગળીએ ગણાય ને એટલા સેલ મેન્યુફેક્ચર છે. DCR એટલે ડોમેસ્ટિક કન્ટેન્ટ રિક્વાયર, કે તમારે એ વસ્તુ અહીંયા જ બનાવવાની છે, રાઈટ. તો એક સેલ છે. બીજું જો હું એકચ્યુઅલીમાં હું છે ને, જ્યારે હું મારા વિઝનથી જોતો હોય ને તો હું કરંટ સિચ્યુએશનને નથી જોતો. હું એવું વિચારું છું કે આવતા 5 વર્ષ, 2 વર્ષ, 10 વર્ષ પછી શાનું માર્કેટ છે. તો તમે લિથિયમ આયન બેટરી લઈ લો, એનું બૂમ માર્કેટ છે. હા, લિથિયમ આયન બેટરીમાં બધા બહુ જ ડિપાર્ટમેન્ટ છે. તમે એક નાનકડું ખાલી જો સ્મોલ અમાઉન્ટ ફાઇનાન્સ ઇન્વેસ્ટથી કરો તો એક એનો કેસિંગ પણ બનાવો ને તો તમે વોલ્યુમ બનાવતા થાકો. આજે મારા ઇન્વર્ટરના હું કેસિંગ અહીંયા બનાવું છું ને, હું 5 વેન્ડર રાખું છું ને મારા 5 વેન્ડર મને સપ્લાય નહીં કરી શકતા. મારે હીટસિંકના ઉપર જે મશીનિંગ કરવાનું આવે ને, તો હું જ્યારે વેન્ડર જોડે મીટિંગ કરું ને તો બધા વેન્ડર કે થઈ જશે, કરી આપીશું. જ્યારે હું એને ત્યાં વોલ્યુમ મૂકું છું ને, એવું કે મારે બીજું કામ બંધ કરવું પડશે. બહુ જ ઓપોર્ચ્યુનિટી છે, એની કોઈ હદ જ નથી. અમે જે વોલ્યુમ પર પ્રોક્યોરમેન્ટ માગીએ છીએ ને, લોકો પ્રોક્યોરમેન્ટ નથી કરી શકતા. એનું શું કારણ? કે મતલબ એની લોકોની લિમિટ એટલી છે કે પછી બીજા કોઈ પ્રોબ્લેમ છે? આમાં શું છે, કોઈક એક્ઝિસ્ટિંગ અત્યારે હવે તમે મશીનિંગનું લો તો માણસ મશીનિંગ કરતો હોય, હવે એને કેવું કે 9 થી 5 કરવાનું, આપણે થાય એટલું ખરું, 5 વાગે તારું વાગી જાય. એમની અંદર એક્સપાન્શન માટે કાં તો એમને એક ધગસ ઓછી પડે છે, કાં તો પછી એવું હોય કે એમને ધંધો વધારે મળી ગયો છે. એટલે અને આ એક ફિલ્ડ કેવી છે કે તમે આ એવું ના હોય કે આજે ચાલુ કરી દીધી તમને મળી ગયું. એ લોકો 5-10 વર્ષથી જૂના હોય જ. એટલે એમના એક્ઝિસ્ટિંગ કસ્ટમર, હા, કે મારું આટલું ચાલે છે, મને ઇનફ છે. હું એવું કહું ને, તમારે 24 કલાક ફેક્ટરી ચલાવવી પડે, ના ચાલે, માણસ નહીં આવે. પહેલાં એમની મેન્ટાલિટી એવી છે, ના થાય, આટલું બધું વોલ્યુમ તમે શોર્ટ ટર્મ આપો, તમે ફ્યુચરમાં બધું એક્સપાન્શન તો કરી નાખીએ, પછી શું કરીએ. એટલે અમે એટલા ફ્રસ્ટ્રેશન લેવલ સુધી ગયા હતા કે આજે મેં ઇન્વર્ટરની અંદર જે મારું ઉપરનું ઢાંકણું આવે ને, એ હું જાતે મેન્યુફેક્ચરિંગ સેટઅપ ઊભું કરેલું છે. એટલા બધા કે 10 તારીખે તમને મળી જાય, 15 તારીખે મળી જાય, 20 તારીખે મળી જાય, 25 તારીખે 10,000 હજારના PO કેન્સલ કરેલા છે મેં. એના કારણે તમારી આખી સપ્લાય રોકાઈ જાય. બહુ એટલા એ લેવલ ફ્રસ્ટ્રેશન પર આવ્યા હતા ને કે એનું એક એવું છેલ્લું લેવલ આવી ગયું હતું કે આ સાલું છે ને, તમે શું માગો સામેવાળા પાસે? તમે એવું કે તમે મને કમિટમેન્ટ કર્યું, હું આપીશ 5 વેન્ડર, 5 એવા નીકળે, તમે કોણ પાસે આશા રાખો? જાત મહેનત જિંદાબાદ. એટલે એક આખું સેટઅપ ઊભું કરેલું છે અમે, અને એ આજની તારીખે 24 કલાક ચાલે છે. તમારું પોતાનું જ સેટઅપ, તો અમારું કન્ઝમ્પશન પૂરું થઈ રહે છે.
એટલે ધંધા માટે બિઝનેસ હમ. ઓપોર્ચ્યુનિટી લોટ્સ ઓફ છે ને એમાં પણ તમે રિન્યુએબલ એનર્જીમાં દરિયો હમ. છે હમ. પગ મૂકો ને એટલે તમારાથી જેટલું પાણી ઉલે છે ને એટલું તમે ઉલેજો તમારી કેપેસિટી. પણ ઘણીવાર જ્યારે આ ટોપિકનું ડિસ્કશન થતું હોય ને ત્યારે ઘણા લોકો એવું કહેતા હોય છે કે રિન્યુએબલ એનર્જી કેવું હતું કે મતલબ 10 વર્ષ પહેલાં એની બૂમ હરકી હતી, બરોબર? બરાબર. એ 10 વર્ષ કે 5 વર્ષ, વધુ 5 વર્ષ બિફોર કોવિડ જે લોકો એન્ટર થઈ ગયા ને હા, એ લોકો બેનિફિટમાં છે, બરોબર? પણ હવે એ કહેવાય ને કે આ માર્કેટ સાવ પેલું થઈ ગયું છે. 100%. હા. તમે જે બોલ્યા ને એ 110% સાચું છે. પણ ક્યાં આપણે ગુજરાતમાં બેઠા છે, તમે હમ. ગુજરાતનું માર્કેટ જોયું, હજુ આઉટ ઓફ ગુજરાત જતા રહો, તમે યુપી જતા રહો, હજુ તો શરૂઆત નહીં થઈ. યુપી તો ગુજરાત કરતાં આપણને ખબર છે કેટલું મોટું છે, હમ. હજુ આખું માર્કેટ બાકી છે. ગુજરાતની અંદર 16-17 થી શરૂઆત થઈ હતી. હમ. જે નેશનલની સબસિડી છે, જે ગવર્મેન્ટે 78,000 પેન ઇન્ડિયા પર સબસિડી છે, એ તો હજુ હમણાં 2 વર્ષથી આપી છે. આઈ થિંક 24માં જ આપીને 24માં જ આપી. હમ. તો હજુ તો આખું ઇન્ડિયા બાકી છે. હા, ગુજરાતને લિમિટેડ જુઓ તો તમે અહીંયા પૂરું થઈ ગયું છે. પણ તમે જ્યારે બિઝનેસ કરતા હોય તો ત્યારે તો લિમિટેશન ના હોય, તમારી પાસે કોઈ બાઉન્ડ્રી નથી. બાઉન્ડ્રી નથી. હા, રાઈટ. તમે ધંધો કરીને થાકી જાવ એટલી ઓપોર્ચ્યુનિટી છે. જો તમે એવું કહો કે હું યુપીમાં સેટલ થઈ શકું તો હું આજે તમને લખીને આપું કે તમે 5 વર્ષમાં તમારી ધંધાની શકલ બદલી કાઢો. બહુ ઓપોર્ચ્યુનિટી છે. હા, પણ તમારે ગુજરાત છોડવું પડે, એ કન્ફર્મ છે. ગુજરાત છોડીને બિઝનેસ કરવો ટફ છે. હા, ટફ તો છે. તમારો પ્લાન્ટ ને બધું મેન્યુફેક્ચરિંગ ને બધું કઈ જગ્યાએ છે? અમારું વડોદરાથી 35 કિલોમીટર છે, હમ. ગંધારા સુગર ફેક્ટરીની એક્ઝેક્ટ સામે. ઓકે. એ લોકેશન રાખવાનું પર્ટિક્યુલર રીઝન જ્યારે શરૂ કર્યું હશે ત્યારે કેમ કંઈ વિચાર્યું હતું? હા, એટલે એવું હા. જ્યારે કોવિડમાં હતા ને હા. ત્યારે આપણે પ્રાઇમ મિનિસ્ટરનું આત્મનિર્ભર સાંભળ્યું હતું કે હવે આત્મનિર્ભર કંઈક તો કરવાનું જ છે. અને હતું જ કે આપણે કંઈક કરીશું. આવું આયા ને જિંદગી પૂરી થઈ ગઈ, કંઈક મજા ના આવે, કંઈક તો જોઈતી હતી. એ તો આપણે ગુજરાતી કહેવાય ને, એના તો ઓલો બ્લડમાં હા, ખૂનમાં ધંધો લોહીમાં જ હોય હોય કે કંઈક તો કરવું જ પડે. તો એકવાર જમીન લઈ લીધી હતી હમ. અને તે ટાઈમે અમે 21માં વિચાર્યું હતું કે હવે 2 ચેલેન્જીસ હતા કે કાં તો બેટરીમાં જઈએ કાં તો ઇન્વર્ટરમાં જઈએ. પણ તે ટાઈમે એવું એક સ્ટ્રાઇક થઈ ગઈ હતી, બેટરીનું માર્કેટ હજુ ઇન્ડિયાને એડપ્ટ થતાં થોડી વાર લાગશે, એટલે ઇન્વર્ટરમાં ગયા હતા. અને બીજું કે ત્યાંથી મારું ઘર છે ને, જે અમે ગામડે રહેતા હતા પહેલેથી, એ હાર્ડલી 5-7 કિલોમીટર છે. ઓકે, નજીકમાં છે. તો એરિયા પણ આપણો હતો અને વેલ કનેક્ટેડ હતું NH48 થી. તો ટ્રાન્સપોર્ટ બહુ ઇઝી હતું. મારે જવા માટે 10 રસ્તા છે ત્યાં, એટલે હું કદી અટવાઉં નહીં ત્યાં. એટલે મેન્યુફેક્ચરિંગ મેં એ જ સેગમેન્ટથી વિચાર્યું હતું. ને ટ્રાન્સપોર્ટ તો આપણા ગુજરાતમાં તમે વડોદરા અમદાવાદથી એકદમ ઇઝી જ છે, ક્યાંય પણ માલ મોકલવો હોય તો ત્યાં અમે સેટઅપ એ જ પ્લાનિંગથી કર્યું હતું. સો જે પ્રમાણે આપણે નરેન્દ્રભાઈ મોદી જે PM છે, એમનું જે ગોલ છે, એમનું જે ટાર્ગેટ છે, બરાબર, એ પ્રમાણે તમને શું લાગે છે રિન્યુએબલ એનર્જી છે, બરાબર, ગુજરાતની વાત નથી કરતો, બરાબર, આપણે કોઈ અમદાવાદ વડોદરા સિટીમાં નથી કરતો, પણ ઓલ ઓવર ઇન્ડિયામાં એનું ફ્યુચર કેવું છે? પેન ઇન્ડિયા તમે વાત કરો ને તો રિન્યુએબલ એનર્જીનું હજુ જસ્ટ લિટલ સ્ટાર્ટ છે એવું કહી શકાય. હજુ તો એક ટાર્ગેટ આવ્યો છે 2030 સુધીનો. એના પછી તો કેટલાય ટાર્ગેટ આવશે. આ ટાર્ગેટ 500 ગીગાવોટનો જે ટાર્ગેટ છે, નરેન્દ્રભાઈએ જે કીધું છે 500 ગીગાવોટ, 500 ગીગાવોટ, એ તો 2030 સુધી જ છે. અને મે બી આપણે જલ્દી અચીવ કરી લઈએ તો બીજો ટાર્ગેટ આવશે. બૂમ છે માર્કેટ, કારણ કે તમે જુઓ ને, રિન્યુએબલ એનર્જી છે પર્યાવરણ માટે ફાયદાકારક, કોસ્ટ ઇફેક્ટિવ, તમે જુઓ સોલ્યુશન છે, બધી રીતે બેનિફિશિયલ છે. તો ગવર્મેન્ટ એને રેસ્ટ્રિક્ટ કરે જ નહીં. બહુ બૂમ માર્કેટ છે. તો આજે સોલાર ઇન્ડસ્ટ્રીની અંદર તમને પાસ્ટ 5 વર્ષ કહેવાય, 2020થી લઈને 25-26 સુધીમાં આપણે જે ઘણીવાર જોઈએ તો આપણે ટ્રેન્ડ બદલતા જોવા મળે છે, રાઈટ? બરાબર છે. હા, એની અંદર પછી સેલ અપગ્રેડ થાય, ઇન્વર્ટર અપગ્રેડ થાય, કે પછી વાયરિંગ અપગ્રેડ થાય, બધું અપગ્રેડ થાય, બરાબર. તો નેક્સ્ટ 5 યર્સની અંદર એવું શું આવશે કે જે અપગ્રેડ થતું રહેશે? જો અથવા તો ક્યાં સ્કોપ છે? મારો એક્સપિરિયન્સ શેર કરું ને તો ટેકનોલોજી ચેન્જ થતી રહે. પહેલા H4 હતી, હેરિકાઈ, SIC આવશે, બરાબર છે. પેનલમાં પહેલા 330 વોટની પેનલ હતી, 550 આવી, 600, અત્યારે 700 છે, 900 ચાઇનામાં રેડી છે અત્યારે, એટલે એકાદ વર્ષ પછી ઇન્ડિયામાં 900 આવશે, 900 વોટ પીકની પેનલ, બરાબર. એટલે ટેકનોલોજી પોઈન્ટ ઓફ વ્યૂ તો એક્સપાન્શન થતું જ રહેશે, એની કોઈ લિમિટ હજુ લાગતી નથી કે હા અહીંયા આગળ હવે આ સ્ટોપ છે. કમ્પ્લીટલી અપગ્રેડેડ રહેશે.
તો આમાં વધારે માર્કેટ કઈ જગ્યાએ છે રૂફટોપમાં કે મતલબ રેસિડેન્શિયલનું માર્કેટ ઝડપથી વધી રહ્યું છે તો આપણને દેખાય છે હા રાઈટ પણ કોમર્શિયલ માર્કેટ બી છે આમાં કોમર્શિયલ માર્કેટ છે, હજુ તો આખું બાકી જ છે એવું કહી શકાય. કારણ કે હું એટલે પૂછું છું કારણ કે રેસિડેન્શિયલમાં દેખાય છે દેખાય નજર સામે બરાબર કમર્શિયલમાં હજી એટલું દેખાતું નથી હમ રાઈટ તો એનું રીઝન શું છે ત્યાં સબસિડી નથી કે એવા કોઈ રીઝન હશે એટલે એમાં બે રીતે તમે જોઈ શકો. એક સબસિડી નથી અત્યારે. હા અમુક જગ્યાએ છે કે ગવર્મેન્ટ એમને અત્યારે હવે ધીરે ધીરે ગવર્મેન્ટે પોલિસીસ પણ એ રીતની બનાવી છે કે તમે એના પર લોન લો, કેપિટલ સબસિડી આપે તમને અને બેનિફિટ છે. પણ જે મેજર ચંક આવવો જોઈએ ને કે જે રેસિડેન્શિયલમાં કેવું કે બૂમ બોલી ગયું માર્કેટ, એ ગવર્મેન્ટ જે રિબેટ છે સબસિડીની એવું કંઈક નથી. હા હવે થોડા કમ્પલસરી આવે છે કે તમે આ ઝોનમાં હોય તો તમારે આટલું સોલાર કમ્પલસરી જોઈએ. જો તમે પોલ્યુશન કરો છો તો એના અગેન્સ્ટ તમારે આટલું રિન્યુએબલ એનર્જીમાં ફાળો તમારો હોવો જરૂરી છે. યસ આવું કંઈક સાંભળેલું છે. હા યસ રાઈટ. હું મને 100% હું શ્યોર નથી પણ હું 50% તો શ્યોર છું જ કે સેલવાસ GIDCમાં છે અત્યારે એવું કે તમારી રૂફટોપ પર તમારે 5% સોલાર જોઈએ જેટલું લાઇટ બિલ આવતું હોય ને એના કંઈક સમથિંગ છે. બીજું જે મોટી મોટી કંપનીઓ છે એ લોકો જે આ એક્ટિવિટી કરે છે કે અમે તો એ લોકો આજે અમારી પાસે એવા ઓર્ડર આવે જ છે જે કે એક કામ કરો 19 ગામ છે તો ગામની 19 હોસ્પિટલ કાં તો ગામમાં આટલા 19 પ્રાથમિક શાળા છે, ગામને આટલા હોસ્પિટલ છે તો તમે એમાં સોલાર ઇન્સ્ટોલ કરી દો. એટલે એક્ટિવિટીઝમાં પણ આ લોકો સોલાર ઇન્સ્ટોલ કરે છે ને અમુકને કમ્પલસરી છે જ કે તમારે આટલા પર્સન્ટેજ કરવું જ જોઈએ. તો ઇન્ડસ્ટ્રીયલ માર્કેટ તો આખું બાકી છે હજુ. ત્યાં જે બહુ મોટો સ્કોપ છે. હા અત્યારે થોડું ડાઉન પડ્યું છે કારણ કે અત્યાર સુધી હતું કે તમે નોન DCR મોડ્યુલ યુઝ કરી શકો ને રિસેન્ટલી હમણાં 1 જૂનથી એવું થયું છે કે તમારે કમ્પલસરી DCR મોડ્યુલ જ વાપરવાની છે. તો DCR મોડ્યુલ અને નોન DCR મોડ્યુલ વચ્ચે એક આપણે પ્રાઇસ પર પોઈન્ટ ઓફ વ્યૂ વાત કરીએ તો 10,000 પર પેનલનો પર કિલોવોટ ડિફરન્સ આવે છે પ્રાઇસનો. એટલે જલ્દી આટલો બૂમિંગ આટલો પ્રાઇસ હાઇક કોઈ એક્સેપ્ટ કરે નહીં. એટલે હા નો ડાઉટ ઇન્ડિયામાં સેલ મેન્યુફેક્ચરિંગ આવશે તો પણ એ ઇન્ડિયા માટે બેનિફિટ જ છે ને 100% કે ડિમાન્ડ તો ઓલરેડી છે રાઈટ પણ પ્રાઇસના લીધે સપ્લાય ડાઉન ગયો છે બરોબર. તો ડિમાન્ડ છે તો હવે મેન્યુફેક્ચરર ઊભા થશે, બિલ્ડ થશે, એના કારણે અહીંયા આપણે રોજગારી ક્રિએટ થશે 100%. અને એવું જ થવું જોઈએ. આ ધીરે ધીરે જે થયું છે કે આ પ્રમાણે ગવર્મેન્ટે જે પોલિસી લાવે એ જરૂરી છે જ. જો ઇન્ડિયામાં થશે તો કેટલી બધી રોજગારી ઊભી થાય. આજે સોલાર સેક્ટર રિન્યુએબલ એનર્જીમાં તમે જુઓ એટલું યંગ જનરેશન છે. કેટલા બધા હું જ્યારે આજે મેં 2019માં ચાલુ કર્યું અમે 4 ફાઉન્ડરથી શરૂઆત કરી હતી. એટલે HR કે બધું કે અમે 4 જ હતા. આજે અમે ટોટલ 250 જણના મેન પાવરથી કામ કરીએ છીએ. તો એ ક્યારે થયું જ્યારે ગવર્મેન્ટનો સપોર્ટ આવ્યો, રિન્યુએબલ એનર્જીની પોલિસીઝ ફેવરમાં આવી અને આટલું બધું ગવર્મેન્ટ સબસિડીઝ આવી તો એનાથી આજે મેન પાવર રોજ મળે જ. એમાં કોઈ એ જ નથી કે તમે એક્સપાન્શન મોડમાં જાઓ છો, ગવર્મેન્ટનો સપોર્ટ છે, સારું જેટલો બને એટલો પૈસો ઇન્ડિયામાં જ રહે તો ગ્રોથ થવામાં ઓર મજા આવશે. હર્ષભાઈ તમે હમણાં જે વાત કરી કે તમે 4 ડિરેક્ટર છો રાઈટ. હા તો ઘણી કંપનીઓમાં કેવું થતું હોય છે કે ફાઉન્ડર વચ્ચે છે ને ઘણીવાર અનબન બહુ થતા હોય ડિસિઝનને લઈને રાઈટ. કારણ કે જ્યારે કંપની ગ્રોથ કરતી હોય ને ત્યારે આ બધા પ્રોબ્લેમ વધારે થાય. બરાબર છે. તો તમે આ બધી વસ્તુને કઈ રીતે મેન્ટેન કરો છો? એકચ્યુઅલીમાં પહેલાં તો હું કહું ને તો અમે 4 ફાઉન્ડર છે ને એક વિચારથી જોડાયેલા છે અને એ વિચાર કોઈ જ નહીં, શ્રીમદ ભગવદ્ ગીતાનો વિચાર છે. અમે જ્યારે એક જીલ પટેલ છે એ અમે ચાઇલ્ડહુડ ફ્રેન્ડ છે. અમે સ્વાધ્યાયમાં જતા હતા અને પહેલેથી જ અમે જોડે જ હતા. તો અમારો વિચાર એક હતો. અમે કોઈ એવું હતું જ નહીં કે હું 50 લાખ લાવ્યો, હું 10 લાખ લાવ્યો, હું 2 લાખ લાવ્યો, ચાલ આપણે પાર્ટનર બનીએ. અમે એક વિચારથી જોડે હતા. પછી એક ચિંતન મનિયાર જે અત્યારે છે એ અમે જોડે જોબ કરતા હતા પણ અમારા વિચાર એક પ્લેટફોર્મ પર મેચ થતા હતા. ને આજે પણ અમારા 4ના માઇન્ડમાં એવું છે કે ભૂલથી પણ મારું જો જતું રહે ને તો ચાલે પણ મફતનું મારી પાસે ના આવવું જોઈએ. અને પંકિલ ગાંધી કરીને છે એ તે ટાઈમે અમારા ગામમાં એ સ્વાધ્યાય લેવા આવતા હતા. તો એ અમે બોન્ડિંગ સારો હતો. તો અમારામાં છે ને આજની તારીખ પણ એક વિચાર ક્લિયર છે કે કદી મારી પાસે મફતનું લઈશ નહીં ને મફતનું ખાઈશ નહીં.
જ્યારે તમે કહેવાય ને કે સ્પિરિચ્યુઅલી જ્યારે કનેક્ટેડ હો ને, જ્યારે રીતે જોડાયેલા હો ને, ત્યારે એ બધી રીતે તમને બેનિફિટ આપે, એ પછી 100%. પર્સનલ લાઈફમાં હોય કે બિઝનેસમાં હોય. અને અમારા ચારે ચારનું છે ને એક છે કે જ્યારે કોઈ પણ ડિસિઝન આપણા ફેવરમાં ના આવે ને તો એક જ શબ્દ હોય, કૃષ્ણ સદા સહાય. હમ. બધું છોડી દેવાનું, થઈ જ જાય. એ ઉપરવાળો બેઠો છે, બધું કરી દેશે. તો જે તમે વાત કરી કે વેદાંતા, તો એની અંદર તમે આ 4 ફાઉન્ડર એમાં બી સાથે જ હતા? હા, અમે અમારા ચારેયની જર્ની છે ને વેદાંતા સોલારથી એક સાથે જ ચાલુ થઈ છે. અને હજુ નેક્સ્ટ ફ્યુચરના જેટલા પણ એક્સપાન્શન આવશે ને અમે જ્યાં સુધી પહોંચીશું અમે 4 જોડે જશે. તો ક્યારેય બિઝનેસની અંદર કેવું છે, બિઝનેસની અંદર હંમેશા અપડાઉન થતા જ રહે, બરોબર, ડાર્ક ફેઝ આવતા જ હોય, રાઈટ? કારણ કે આજે તમારો સારો એવો ગ્રોથ છે તો કાલે થોડુંક પડવાનું જ છે, બરોબર, આ બધું આવતું જ રહે. તો ત્યારે તમે જે 4 છે, તમે 4 જણા, બરોબર, એ શું વિચારો છો? તમારો માઇન્ડસેટ શું કહેતો હોય છે કે જ્યારે આવું કંઈક આવે, સમજો કે યુ નો કે હું શું કહેવા માંગુ છું, રાઈટ? બિઝનેસની અંદર ડાર્ક ફેઝ આવે ત્યારે તમે ડિસિઝન કઈ રીતે લો છો? જો અત્યાર સુધી છે ને ઘણા બધા એવા ફેસીસ આવ્યા છે અને ઘણી બધી ચેલેન્જીસ આવી છે, પણ આ ટાઈમે છે ને અમે એક જ વસ્તુ કરીએ કે જે કરીશું એ આપણે 4 જ કરવાનું છે. કોઈને તમે કહેશો એ આવીને કંઈ કરે નહીં. તમારે અહીંયાથી લર્નિંગ લેવાનું છે કે આ શું ભૂલ થઈ છે જે ફરી ના થાય. એને પોઝિટિવ નોટ કરીને ગઈકાલે જે થઈ ગયું એ ભૂલી જાઓ. આજે નવેસરથી નવી રીતે ચાલુ કરીએ. એક દિવસ પાછળ પડ્યા છે તો વિચારો કે ફરીવાર આપણે આ ભૂલ ના કરી શકીએ. ને અમારે ચારેયમાં એક મેન્ટાલિટી ફિટ છે કે નો ડાઉટ આપણે જોયું છે કે કદી 4 એક એનર્જીથી કામ ના કરે. 100%. પહેલા 4 એક એક્ઝામ્પલ એ પણ માઇન્ડમાં ફિટ છે કે અમે 4 ખુરશીના પાયા છે. એક પાયો તૂટે તો તકલીફ પડે. જ્યારે એક પાયો વીક પડે છે તો અમે એઝ અ ટ્રાયેંગલ તરીકે કામ કરીએ છીએ કે ઓકે જ્યારે 2 પાયા વીક થાય છે, કંઈક સર્ટન એવું આવે છે કે એમને કશે જવાનું થાય છે કે કંઈ પણ હોય છે કે થોડા માટે ઇનએક્ટિવ રહે છે, તો આપણે એક લંબચોરસ બનાવીએ ને તો એના 2 જે હોય એ રીતે કામ કરીએ. જ્યારે એકલા પડીએ ને તો ખાલી મનમાં એક જ વિચાર આવે છે કે કૃષ્ણ ભગવાન એક ટકલી આકરીને ગોવર્ધન પર્વત ઉચક્યો હતો, આપણે તો એટલું મોટું કરવાનું નહીં, જે છે તે આ જ કરવાનું છે. સો જ્યારે કંપની અત્યારે તમારી કંપની વેલ્યુએશન કેટલી હશે? 400-450 કરોડ. ઓકે, તો જ્યારે આટલી મોટી વેલ્યુએશન હોય, બરોબર, ત્યારે જે તમારી ઇન્કમ થાય છે, જે રેવન્યુ જનરેટ થાય છે, એ સ્ટીલ આજે પાર્ટનર ઘરે લઈ જાય છે કે હજી સ્ટીલ તમે કંપનીમાં જ ઇન્વેસ્ટ કરો છો? એ આજની પણ તારીખે કહું તમને, અમે પહેલા 2 વર્ષ સુધી તો સેલરી વિડ્રો જ નથી કરી ને આજની તારીખે એટલે પહેલા 2 વર્ષ સેલરી જ વિડ્રો જ નથી કરી સેલરી. ઓકે, અને આજની તારીખે અમારા 4 ડાયરેક્ટર કરતાં અમારા એમ્પ્લોઈઝની સેલરી વધારે છે, મારો GM છે એની સેલરી વધારે છે. અમે આજે પણ નોમિનલ સેલરી લઈએ છીએ. અમારા ધંધાનો એક નિયમ છે, અમે બનાવ્યો છે, જે દિવસે કંપનીમાંથી પૈસા વિડ્રો થવાના ચાલુ થયા તે દિવસથી એક્સપાન્શન ઓછું થઈ ગયું. જ્યાં સુધી એક લેવલ, એક એક્સપાન્શન મોડ સુધી કંપની ના જાય ત્યાં સુધી પૈસા વિડ્રો મને નથી લાગતા કે જીવન જરૂરિયાત સિવાય કરવા જોઈએ. તો 400-450 કરોડની વેલ્યુએશન હોવા છતાં તમે સ્ટીલ ઓનલી સેલરી જ લો છો, સેલરી ઉપર કોઈ ટોપઅપ નહીં, બીજું કોઈ ટોપઅપ નહીં. તો જ્યારે તો થોડુંક મારે ઇનિશિયલ ટાઈમમાં જવું છે, બરાબર, કે આ કંપનીની શરૂઆત થઈ લગભગ 2020-21 આજુબાજુ, બરાબર, રાઈટ? હા. તો ત્યારે કેટલું ઇનિશિયલ ઇન્વેસ્ટમેન્ટ કેટલું કર્યું હતું અને ક્યાંથી લાવ્યા હતા? ઇનિશિયલ ઇન્વેસ્ટમેન્ટની વાત કરીએ ને તો 0થી કહી શકાય. કઈ રીતે કે મેં જે તમને વાત કરી પંકિલ ગાંધી, હું એમના ઘરે રવિવાર ગયો હતો તો એમના રિલેટિવને સોલાર કરવાનું હતું, તો એમને મારું નોલેજ ને જોયું તો કે હવે તારી પાસે આટલું બધું નોલેજ છે તો તું જાતે કેમ ધંધો નહીં કરતો? મેં કીધું ધંધો તો કરવો છે, આપણી પાસે પૈસા હોવા જોઈએ ને. તો કે કેટલા જોવે કે? તો મેં કીધું ઇનિશિયલ સ્ટેજ પર તો 10 લાખ બહુ થઈ ગયા. આપણે તો આમ જનરલ વાત કરતા એવી રીતે કહી દીધું 10 લાખ તો બહુ થઈ ગયા. તાકે મેં આપ્યા 10 લાખ. હવે આપણે તો હવે આર્ગ્યુમેન્ટ તમારી પાસે રહે નહીં કે ઇપ્સ એન્ડ બટ્સ. તો મેં કીધું ચલો હવે આપણે ધંધો ચાલુ કરીએ. તો મેં જીલને ફોન કર્યો કે એટલે એને એવું હતું કે તું જે કરે એને મને તારા પર 100% વિશ્વાસ. ને આજની તારીખે એવું જ છે, કોઈ પણ ડિસિઝનમાં એમનું એવું ના હોય આ કેમ, એમનું બેકગ્રાઉન્ડ શું છે, સેમ ના. આ સ્ક્રેચ એવો છે કે મેં એમને એગ્રીકલ્ચર કર્યું હતું, પંકિલ ગાંધી છે એને અકાઉન્ટન્ટ કર્યું હતું. હવે આ બંને સોલારમાં 0 હતા જ્યારે મેં ઇનિશિયલ શરૂઆત કરી. હા, ચિંતન છે એ આખો ડિપાર્ટમેન્ટ એ એકચ્યુઅલમાં IASની એક્ઝામની પ્રિપરેશન કરતો હતો, પણ કોવિડના લીધે ગેટની એક્ઝામ ડીલે થઈ એટલે એને એ જ ક્રાઇટેરિયા ફોલ ના થયો. એટલે પછી એનો મારા પર કોલ આવ્યો 3-4 મહિના પછી કે હું પાર્ટનરશિપમાં આવી જાઉં.
મોસ્ટ વેલકમ, આવી જા. તો આ બંનેને મારે સ્ક્રેપથી જ લઈને ચાલુ કરવાનું હતું, પણ મને ખબર હતી હું કરી લઈશ તો એ કરી જ લેશે. તો એમને કીધું હા હું તમને આપી દઈશ કે તમે ચાલુ કરો, એટલે પછી બધું પાર્ટનરશિપ ડીડને આ તે બનાવ્યું. પછી કીધું કે આપણી ફર્મ તો રજિસ્ટર છે નહીં, એટલે આપણે એક મારો ફ્રેન્ડ છે એમાં ફાઇલ રજિસ્ટર કરીશું ને એના અકાઉન્ટમાં સબસિડી આવશે અને આપણને પૈસા હાલશે. એ જગ્યાએ એ સાચા હતા. તો કે ના ના મારા 10 લાખ તો મારા ગયા છે, ના હાલે તો હું કરવાનું, કે એક કામ કરો કે તમે હવે આવતા વર્ષે કરજો, નવું ટેન્ડર આવે ને ત્યારે. કે મેં કીધું આપણે તો એક બાર ઠાણ લી તો ઠાણ લી, હવે કંઈક તો કરવાનું જ છે. હું ઓલવેઝ મારા માઇન્ડમાં છે ને બેકઅપ લઈને ચાલુ, પણ એ ફ્રન્ટ એન્ડ કીધું ના હોય કદી. મારી પાસે મારા મામાએ મને ઘર લેવા માટે 12 લાખ રૂપિયા આપ્યા હતા. મેં ઘર તો લઈ જ લીધું હતું, 12 લાખની લોન કરી હતી ને ઘર લઈ લીધું હતું કોવિડના ટાઈમે. હવે આ 12 લાખનું બેકઅપ હતું, પણ આ કેવું કે હવે એક બ્રહ્માસ્ત્ર હતું. હવે જો 12 લાખ ડૂબ્યા હોત તો મામા પાસે કયા મોઢે જવાનું, કારણ કે આપણને તો ભણાયા હતા, બધું મામાએ જ કરાવ્યું હતું, જે હતું તે જ 12 લાખ હતા. પણ મને મારા પર કોન્ફિડન્સ હતો અને ભગવાન તો જોડે જ હતા, તો કર્યું કે ચલો નહીં ડૂબે, અને એ 12 લાખ રૂપિયા મેં લગાવી દીધા ધંધાની અંદર. જે ઘર માટે જે રૂપિયા આપ્યા હતા એ ધંધામાં લગાવી ધંધામાં. અને તે ટાઈમે હું 3 જોબ કરતો હતો. એક સવારે રેગ્યુલર જોબ કરું, એ સાંજે પાર્ટ ટાઈમ, ને રાત્રે 3 વાગ્યા સુધી હું આ વેદાંતા સોલાર જે ઓફિસ હતી ત્યાં અમે 3 જણ બેસતા હતા. અમારી પહેલી ઓફિસનું જે ભાડું હતું ને 2500 રૂપિયા હતું, અને ઓફિસનો ટાઈમ કયો તો કે રાત્રે 9 થી 3 અમે ખોલીએ. દિવસે તો પાછી નોકરી કરવી જ પડતી હતી, કે જો એ બંધ કરી દે તો બધું બંધ થઈ જાય. એટલે અમે 3 જે એ 6 મહિનામાં જે સ્ટ્રગલ કર્યું છે ને, એ ખબર જ નથી પડતી કે રાત ક્યારે થાય દિવસ ક્યારે થાય. હવે સવારે ઉઠીને અહીંયા રજા ના પડે, આ કરવાનું. ને મેં જ્યારથી આમ સમજનો થયો ને કમાતો થયો એવું કહેવાય, ત્યારથી એવું નક્કી હતું કે હું અહીંયા આગળથી 1 રૂપિયો લઉં છું ને તો મારે એને 100 રૂપિયાનું કામ કરીને આપવાનું છે, તો 1 રૂપિયો મારો વર્થિટ છે. તો જ્યાં જોબ કરી છે ત્યાં પણ 100% એફર્ટ આપી દીધો હતો. નસીબ એવું થયું કે કોવિડ અમારા માટે એક પોઝિટિવ સાઇન આવી, કે નો ડાઉટ જે પૈસા નાખ્યા હતા એ સબસિડી અમારા અકાઉન્ટમાં આવી, પૈસા રિવર્સ થયા. ચિંતનનો કોલ આવ્યો કે હું પાર્ટનરમાં આવું, પછી એના પપ્પાએ થોડો સપોર્ટ કર્યો. ધીરે 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 પહેલા વર્ષે 35 લાખનું ટર્નઓવર હતું. ફર્સ્ટ 35 હતું. 35 લાખ. આ ક્યારે 21 ની વાત છે કે 22-21 ફાઇનાન્શિયલ યરની. હા, પેલા વર્ષે 35 લાખ ટર્નઓવર, ને આજે લગભગ 4 વર્ષ પછી 400 શેર વેલ્યુએશન. વાહ. સો જ્યારે તમે તમારી જર્નીની વાત કરીને, બરાબર, કે ચાઇલ્ડહુડની અંદર ધારો કે આવા બધા પ્રોબ્લેમ્સ આવ્યા હતા, એટલે ડે 1 થી તમારા ફાઇનાન્શિયલ ક્રાઇસિસ ને બધા હતા, બરાબર, ક્યારે એવો વિચાર આવે કે જો આ પ્રોબ્લેમ ન હોત તો એટલે તો શું થાત, કે આ પ્રોબ્લેમ હતો એના લીધે તમે આજે આ જગ્યાએ બેઠા છો? એકચ્યુઅલીમાં આજે આ પ્રોબ્લેમ હતો ને એટલે હું આ જગ્યાએ છું. હું મારા ઘરે પણ, મારા ભાઈને પણ, ને અમારે જે અમે બાળકો વિશે વાત કરીએ ને કે ફ્યુચરમાં બાળક આવે તો મારા વાઈફને કે ના બધું આપણે આવી લાઈફ જીવ્યા ને તો એને આવું જ પહેરાવાનું, આ જ કરવાનું. તો હું એને કહું કે હું એને છે ને જે રીતે હું જીવ્યો છું ને એ લાઈફ એને જો બતાવીશ ને ખાલી, તો એ મારા કરતાં કંઈક ઉપર હશે. જો તમે એને પહેલે દિવસથી બતાવી દીધું ને એને જોઈ લીધું ને તો તમારું જેટલું છે ને પૂરું કરતાં વાર નહીં લાગે. એટલે સ્ટ્રગલ ઓલવેઝ જરૂરી છે. સ્ટ્રગલ જ તમને શીખવાડે છે કે તમારે ક્યાં જવાનું છે. બહુ જેવા તમે ઓછા એક્ઝામ્પલ હશે કે જેને પાછળથી મળ્યું છે એને ટકાઈ રાખ્યું છે. લોકો નથી ટકાઈ રાખતા, એમાં જીરો થતા વાર નથી લાગતી. હમણાં છે ને 1-2 પોડકાસ્ટ પહેલા અમે ગોવિંદ કાકા સાથે પોડકાસ્ટ કર્યો હતો, ગોવિંદભાઈ ધોળકિયા, આપણે સુરતના, બરાબર. ત્યારે એમણે પોડકાસ્ટ અંદર બહુ એક સરસ વાત કરી હતી કે પ્રોબ્લેમ ઇઝ અ પ્રોગ્રેસ. બરાબર. એમની જ્યારે SRK એમ્પાયર છે ને અંદર એન્ટર થયા ને ત્યારે સામે જ લખેલું છે એક જ સેન્ટેન્સ, પ્રોબ્લેમ ઇઝ અ પ્રોગ્રેસ. બરાબર. એમણે જ કીધું કે મને બાળપણથી કે હું 7 વર્ષનો કે 11 વર્ષનો સમથિંગ કીધું એટલા વર્ષનો હતો ત્યાં સુધી મેં પગમાં ચપ્પલ નહોતા જોયા. બરાબર. જ્યારે પહેલી વાર કે મારા પગમાં ચપ્પલ આવ્યા ને ત્યારે મને એટલી મજા આવી ને એ કે આજે તો બાળક જન્મે ને ત્યારે પહેલાં ચપ્પલ પહેરાઈ હતી, એટલે કે એને તો એ મજા જ જતી રહી. એ કે આ પ્રોબ્લેમ હતી એના કારણે આજે મારો પ્રોગ્રેસ થયો છે. 100%. એટલે જે તમે જે કીધું ને એ વસ્તુ કમ્પ્લીટલી ત્યાં રિલેટ કરે છે. અને સેમ બીજી વાત તમે જે કીધું કે નેક્સ્ટ જનરેશનની વાત, એમાં બી એમણે એવી જ એક સરસ વાત કરી કે પહેલી જનરેશન હોય છે ને એ એફર્ટ કરીને અને સ્ટ્રગલ કરીને કમાય છે, બીજી જનરેશન છે ને થોડુંક રેડી મળી જાય છે, ત્રીજી જનરેશન છે ને કમ્પ્લીટલી રેડી મળી જાય છે, એટલે ચોથી જનરેશનથી એટલે ધંધો તૂટવાનો શરૂ થાય. બરાબર. 100%. આમાં મારો એક પર્સનલ અનુભવ, જ્યારે હું 6-7મા ધોરણમાં હશે તો મારી જોડેના જે એટલે મારા ફ્રેન્ડ્સ કહેવાય ને
એ લોકો પાસે સાયકલ હતી, હમ. મારી પાસે સાયકલ નથી, અને હું ઘરે કહી નહોતો શકતો કે મારે સાયકલ જોઈએ છે. હું એકદમ એવું કહેવાય કે મને નાનપણથી છે ને બધું ખબર પડવા માંડ્યું હતું કે આપણી પાસે કશું છે નહીં, આપણે આવું કરવું પડશે. તો જ્યારે 1.5 વર્ષ પછી મારી પાસે સાયકલ આવી ને, મેં મહિના સુધી રોજ સાયકલ લૂછી છે. કારણ કે એની મજા અલગ હોય ને, એની મજા કે કંઈક જે અલગ. વસ્તુની તમે આતુરતાથી રાહ જોઈ હોય અને એ વસ્તુ જ્યારે તમને મળે ત્યારે એ તમે જ ફીલ કરી શકો. 100%, એ 100% વાત સાચી છે. તો આજે ક્યારે એવું થાય કે કોઈ, ધારો કે તમે જે કન્ડિશનમાંથી તમારું બાળપણ પસાર થયું હોય એવા કોઈક છોકરાને તમે જુઓ ત્યારે તમને શું વિચાર આવે? હું છે ને એક મને ખબર છે કે જ્યારે ચાઇલ્ડહુડમાં એજ્યુકેશન મળવું હોય ને, તો હા અત્યારે હું શું સપોર્ટ કરી શકું, તો કે મારાથી એવું થાય કે આજે અમે જે કરીએ છીએ એકચ્યુઅલીમાં, કે અમે નક્કી કર્યું છે કે આ 200 છોકરા છે જે ગરીબ છે, જેના શિક્ષક પણ એવા છે કે જે નિસ્વાર્થ ભાવે લોકોને રોજ ભણાવવા આવે છે, સાંજે ટ્યુશન લે છે. તો અમે લોકો એની એવી એક જવાબદારી લીધી છે કે આ 200 જણ માટે તમારે ટોટલ જે એક્સપેન્સ થાય ને તે મારી પાસેથી લઈ જવાનું. એનું શું રીઝન? જે મેં ફીલ કર્યું છે ને એને ના થવું જોઈએ. મારું વિઝન એવું છે કે હું જેટલા પણ રૂપિયા કમાઉં, મેક્સિમમ સ્ટુડન્ટને એ રીતે ટીચિંગ કરાવી શકું કે કોઈક પેરેન્ટ્સ એવું વિચારે કે આવું એજ્યુકેશન શું અમે અફોર્ડ, એટલે અમે નથી આપી શક્યા. મારે એ લેવલ સુધી જવું છે. રૂપિયા કમાયા તો જેટલું બને ને એ 100% રૂપિયા મારે એની અંદર નાખવા છે, કે જેનાથી જે છોકરાને આ સિચ્યુએશનમાં જે રહીને નીકળશે ને એ 100% હીરો જ બને, હીરો બને છે. જે ઘસાયો હોય ને એ હીરો બને છે 100%. એટલે અમારે મેક્સિમમ આ જગ્યા પર એફર્ટ લગાવવું છે. પણ આ કામ ખરેખર સરાહનીય છે, કારણ કે જ્યારે તમે એક કંપની બી બિલ્ડ કરી રહ્યા હોય ત્યારે તમારે એમાં જ્યારે તમે મેન્યુફેક્ચરર હો ત્યારે તો પ્રોબ્લેમ્સ દરરોજ સવારમાં તમે જેમ કીધું આવે જ છે. બરોબર, કે સવારમાં ઉઠો ત્યાં 5 પ્રોબ્લેમ ઊભા હોય દરવાજે કે જાગો અમે આવ્યા છીએ. અને અમારા ચારેય એક મજાની વાત છે કે અમારા ચારેય ડાયરેક્ટર છે ને, અમે કદી એના પર ડિસ્કશન કરવા બેઠા જ નહીં કે અલા આપણે કેટલા પૈસા કમાયા, આપણે કેટલા કમાઈશું, આપણે શું કરીશું. અમને મજા આવે છે ને એટલે આ કરવું છે, અને અમને મજા આવે છે ને એટલે ભગવાન હોય 2 હાથ ખોલીને આપે જ છે. એટલે અમારે આ ફાઇનાન્શિયલ કે આપણે આ કરીશું તે એ, હા નો ડાઉટ અમારે એક એમ્પાયર ઊભું કરવું છે કે કેથોડ પાવરનું એક એમ્પાયર હોય, આપણે એક એવું નામ બનાવીએ, એ કરવું છે. એના માટે આ મહેનત કરવી છે. ઇન્ટરેસ્ટિંગ. સો વિશ યુ ગુડ લક થેન્ક યુ ફોર યોર નેક્સ્ટ ફેઝ એન્ડ હોપફુલી ફરીવાર ક્યારેક કનેક્ટ થઈશું, 100%. બરોબર, ફરીવાર બેસશું જ્યારે આ 400 CR નું વેલ્યુએશન છે એ 4000 CR હોય ત્યારે. એન્ડ આજે પણ બહુ મજા આવી, કારણ કે જ્યારે કોઈ સામે એ વ્યક્તિ બેઠા હોય ને જે ઇન્ડસ્ટ્રીને આટલી ડીપલી એમણે પોતે જોઈ હોય અને જેણે ઝીરોથી બિલ્ડ કરી હોય, ત્યારે એની પાસેથી એના એક્સપિરિયન્સ સાંભળવાની મજા છે ને કંઈક અલગ હોય. એની પાસેથી ડેફિનેટલી ઘણું બધું શીખી શક્યા, અને આજે અમે પણ ઘણું બધું શીખ્યા છીએ. સો થેન્ક યુ સો મચ. થેન્ક યુ. પોડકાસ્ટને અંત સુધી સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપ સૌનો આવો જ સપોર્ટ અમને ઇન્સ્પાયર કરે છે કે અમે પાવરફુલ ગેસ્ટ અને ડીપ કન્વર્ઝેશન આપના માટે લાવી શકીએ. જો તમને આ એપિસોડ યુઝફુલ લાગ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોઈક એક વ્યક્તિના એપિસોડની લિંક શેર કરો, કારણ કે એક કન્વર્ઝેશન કોઈકની લાઈફને ચેન્જ કરી શકે છે. અને હા, કમેન્ટમાં અમને ફીડબેક પણ જરૂર આપજો કે તમને આ પોડકાસ્ટમાં શું પસંદ આવ્યું અને શું પસંદ ના આવ્યું. તમે જ અમને જણાવો કે અમે કયા નવા ગેસ્ટને બોલાવીએ અને કયા નવા ટોપિક ઉપર વાત કરીએ, જેથી તમને આ પોડકાસ્ટમાંથી સાચી વેલ્યુ મળે, જે તમારા જીવનને ઉપયોગી બને. આવતા એપિસોડમાં ફરી મળીશું. અન્ટિલ ધેન કીપ લિસનિંગ ટુ ધ સાગર કાથરોડિયા શો.